જન્મ ઘરમાં કોઈ બાળકનો જન્મ આવે તો એ બાળકનો જન્મ તો ખરેખર ત્યાર પહેલા 9 મહિને ખરેખર તો જન્મ થઈ ગયો બહાર આવે વિશે જ્યારે એની ઉત્પત્તિ થાય ત્યારે એ સંયોગ આવવાથી કેટલી બધી એમાં મમત્વતા ચાલુ થઈ, એકત્વતા ચાલુ થઈ. એટલે એ સંયોગમાં એકત્વ અને મમત્વ થયું ને એટલે એનો વિયોગ થાય ને એટલે એ મમત્વ છૂટતું. એટલે હું તો ઘણી વાર કહું છું કે જન્મ થાય ને કોઈનો તો એ દુઃખનું કારણ છે, એ સુખનું કારણ નથી. મમતા જન્મ લેવો એ જ મોટામાં મોટું દુઃખ છે. જન્મ લઈએ ત્યારે આપણને ખુશી થતી હોય છે, એટલે મરણ થાય ને ત્યારે છે ને દુઃખ થાય છે. જન્મ થાય ત્યારે તમે વિચાર કરો કે આ સંયોગ છે, આ વિયોગ થશે ગમે ત્યારે, અને એના સંયોગમાં જો હું ખુશી મનાવીશ ને વિયોગ થશે ત્યારે મારે રોવું પડશે. સંયોગ થાય ત્યારે જ ખરેખર એને વિચાર કરવા જેવો છે કે આ વસ્તુ મારી છે જ નહીં, બસ અહીંયા જ માર મારો. તો એને વિયોગ થાય ને તો કઈ અસર જ ન થાય. એને એમ થાય કે આ મારી વસ્તુ હતું જ નહીં, હું હતો ને એને મારી હોય, મારાથી જુદી પડે નહીં, મારાથી જુદી પડે એ વસ્તુ મારી કદી હોય નહીં. એ ન્યાયથી વિચારે તો સંયોગની અવર જવર ગમે તેટલી થાય, વ્યક્તિ આવજા ગમે તેટલી કરે, એને કાંઈ ફેર પડે જ નહીં. તો જાણતા રહીએ આટલી વસ્તુ થઈ, આપણને ખબર પડે કે આમ શું છે, બાકી એને કાંઈ અસર થાય. એકચ્યુઅલ જો એ પણ થયું છે પોતે એકચ્યુઅલ પોતાનું જાણતા એ જણાઈ જાય. હા બસ વ્યવસ્થા તો એવી જ છે. હવે એનું પોતાનું ચિંતન કેવી રીતે ચાલતું હોય, એના અભિપ્રાયમાં નિરંતર શું ચાલતું હોય, એના ઉપર એ નિર્ણયાત્મક ભૂમિકા આવે. કાંઈ વ્યક્તિ આવે, કોઈ વ્યક્તિ જાય તો એનો અભિપ્રાય કેવી રીતે કેળવાયેલો છે. જીવને જોવા કેળવાયેલો હોય ને તો એ વ્યક્તિ આવે એમાં એ વ્યક્તિ ન જોવે, જીવને જોવે. આવી છે વ્યક્તિ પડી તો જીવ છે, તો એને એમ વિચાર આવે તમે કીધું એમ કે જીવ તો કોઈ નહીં મળતો. એટલે કે વ્યવસ્થા એવી છે. નિશ્ચય જીવનો વ્યવહાર જીવ ઉપર જ આખું જગત છે. નિશ્ચય જીવ ફક્ત જ્ઞાનીઓ પાસે, એની પાસે જ નજર છે, બસ બીજા કોઈ પાસે નજર નથી. આ દિવ્ય દ્રષ્ટિ બસ. આ ગંધ નથી, આમ વ્યવહારમાં આમ બોલવામાં પણ માત્રની પણ ગંધ નથી. એટલું નિશ્ચય જીવની આમ ના બરાબર થઈ ગયું. અહીંયા નિશ્ચય જીવ સિવાય કાંઈ વાત નથી. એટલી જે રિયલ છે. જે ભાઈ કહેતા હતા ચંદભાઈ કે પેલા તારી ભાષા ફેરવો. હા, ભાષા તો નિશ્ચયની ચાલુ કર. હા, ભાષા તો ફેરો આજે ભલે ભાવમાં આવશે કાલે. નિશ્ચયની ભાષા એ વ્યવહાર છે, પરંતુ એ ભાષા તો નિશ્ચયની બોલ તો તારા ભાવમાં નિશ્ચય આવી જશે. ભાષામાં જો તારો નિશ્ચય નહીં હોય તો પછી અંદરમાં નિશ્ચય આવવો મુશ્કેલ છે. બહુ મુશ્કેલ. ભાષા તો ફેરો કે ભાષા ફેરવી ના થાય. વ્યવહાર ભાષાથી દૂર ગયો જાય, નિશ્ચય ભાષા ઉપર તો આવી જાય. મારું સ્વરૂપ આવું છે, હું તો આવું છું, એકરૂપ છું, મહાત્મા જણાય છે, જણાતું જ નથી. એમ ત્યાં ભાષામાં તો તારો ફેરો, ભાષા તો ફેરો તો ભાવ ફરી જશે. એ દ્રષ્ટિમાં જ તરવરું છે. હા, અને એકચ્યુઅલી એના સિવાય બીજું કાંઈ છે પણ નહીં. ખાલી ભ્રમણા જ છે, એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. 100% દ્રષ્ટિ દ્રવ્ય જ છે. એટલે નિષ્ક્રિય તત્વ જ છે, ખાલી શુદ્ધ નિષ્ક્રિય. 271 કળશ માંગી લે. રાજપૂતીએ લખ્યું ને કે આ બધાને જાણવું, 6 દ્રવ્યને જાણવું એ ભ્રાંતિ છે. ભ્રાંતિ છે, બસ. વ્યવહાર ન લખ્યું. હા, ભ્રાંતિ છે. ભ્રાંતિ લખ્યું. વ્યવહાર તો જ્ઞાનીને પછી ફરક. હા, જ્ઞાનીને થાય ને. આમ ભ્રાંતિ કે તો ઊભો રહે માણસ. ભ્રાંતિ થઈ ગઈ છે કે આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે અને આને જાણું છું એ ભ્રાંતિ નથી. એ ભ્રાંતિ એ નથી. ભ્રાંતિ નથી. અહીંથી છૂટો ને એ ભ્રાંતિ છે. ચૂત છે. ઓલો કઈ પ્રશ્ન જ નથી. એ અતિન્દ્રિય જ્ઞાનથી પકડાયેલી ચીજ છે ને એમાં ગુરુદેવ એમ સિદ્ધ કરવા માંગે છે કે જ્યારે વસ્તુ જ્ઞાનમાં અનુભવાય, જે સમય ખરેખર અનુભવ
જે કાળે જન્મ થાય ને એ સમયે અતિન્દ્રિય જ્ઞાન હોય છે. એ જ સમય હવે એ અનુભવ થાય એ સમયે અતિન્દ્રિય જ્ઞાન હોય એટલે અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય એવી ચીજ છે, એ તો એક વિષય છે. હવે અત્યારે મિથ્યા દ્રષ્ટિ પાસે એવું અતિન્દ્રિય જ્ઞાન તો છે નહીં. તો એ કેવી રીતે પકડાય? અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય એવી ચીજ છે. બીજા પ્રકારનું પેલી તો એના માટે અત્યારે વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિ પાસે જ સમ્યક જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે. પણ મિથ્યા દ્રષ્ટિ પાસે એક જ્ઞાન એવું છે, એ જ્ઞાને કદી આત્માને છોડવા નથી. એ ઉપયોગરૂપ જ્ઞાન, સામાન્ય જ્ઞાન, પરિણમતું જ્ઞાન, એક સમયના ઉત્પાદવાળું જ્ઞાન, એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, જાણનારો જણાઈ રહ્યો છે, એવું જ્ઞાન તો છે. એ જ્ઞાનમાં ખરેખર આત્મા જણાઈ રહ્યો છે એવો સ્વીકાર આવે ને તો અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય. એટલે એ અતિન્દ્રિય જ્ઞાનને એમ ગણીએ ને એમ કીધું છે કે અતિન્દ્રિય જ્ઞાનથી પકડાયેલી છે. જેમ કે સ્વીકાર આવ્યો એટલે અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ. એ સમયે અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાવો. પેલા જણાતો તો એ પરોક્ષ હતો ઉપયોગમાં. એ ઉપયોગવાન સાથે અનન્ય હોવા છતાં એને સ્વીકાર નહોતો આવતો. પણ એને સ્વીકાર આવી ગયો કે ઓહો મારો ઉપયોગ તો કંઈ ક્યાંય બહાર ગયો જ નથી, મારો ઉપયોગ પરમાંથી આવતો નથી, મારો ઉપયોગ ઉપયોગમાંથી આવતો નથી, મારો ઉપયોગ તો ઉપયોગવાનનો છે અને એ ઉપયોગવાન સાથે જોડાયેલો છે. એવો જ્યાં એને જ્ઞાનમાં આત્માનો ખ્યાલ આવવા માંડે છે ત્યાં જ એ જ્ઞાનમાં એવા આત્માનો સ્વીકાર આવે છે. એવા આત્માનો સ્વીકાર આવતા અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. તો એટલે એમ કીધું કે અતિન્દ્રિય જ્ઞાનથી પકડાયેલી ચીજ છે. હવે એનું બીજું તમને દાખલા આપું કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, આત્માનો અનુભવ થાય ત્યારે ભાવશ્રુત જ્ઞાનની ઉત્પત્તિ થાય. ભાવશ્રુત જ્ઞાન તો ગુરુદેવના પ્રવચનમાં હજારો વાર આવે કે ભાવશ્રુત જ્ઞાનમાં આત્મા જણાય, ભાવશ્રુત જ્ઞાનમાં આત્મા જણાય. પણ પ્રભુ ભાવશ્રુત જ્ઞાન અમારી પાસે છે નહીં અને તમે એમ જ કીધા કરો છો કે ભાવશ્રુત જ્ઞાનમાં આત્મા જણાય, ભાવશ્રુત જ્ઞાનમાં આત્મા જણાય. ભાવશ્રુત જ્ઞાનમાં એ તો પ્રત્યક્ષતાની વાત છે. એ પેલા પરોક્ષ કાંઈ છે સીધું પ્રત્યક્ષ થાય છે? પરોક્ષ તો હોવું જોઈએ ને ત્યાર પેલા. હા, તો પરોક્ષ જ્ઞાન છે એની પાસે સામાન્ય જ્ઞાન, જે જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે, ત્યાં એવો જ્યારે ખ્યાલ આવી જાય છે ને ત્યાં જ એ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયું. પરોક્ષ હતું એ પ્રત્યક્ષમાં કન્વર્ટ થઈ ગયું. કન્વર્ટ થયું એટલે જેમ હતું એમ જ રહીએ છે. સ્વીકાર પ્રતીતિ આવી નાયકની ત્યારે એ જ્ઞાનમાં જે પરોક્ષ અનુભૂતિ હતી એ પ્રત્યક્ષ થઈ ગઈ. એટલે કે જે વેદન નહોતું એ વેદન આવી ગયું. વેદન આવી ગયું તો એમ કહેવાય કે ભાવશ્રુત જ્ઞાનમાં આત્માનો અનુભવ થયો. અતિન્દ્રિય જ્ઞાનથી પકડાયેલી આ ચીજ છે. એ બધી વાત નવું થયું ને એને આમાં ગણી અને ગુરુદેવ એ રીતે વાત કરે છે. ખરેખર તો અતિન્દ્રિય જ્ઞાન ન હોય જ્યાં સુધી તો ત્યાં સુધી પકડાય જ નહીં. તો એ જ્ઞાનમાં તો પકડાયેલી છે, પકડાયેલી ચીજ છે એવો ખ્યાલ આવે છે ને ત્યાં જ અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. જેમ કે ભાવસ્વરૂપ જ્ઞાન કીધું, ભાવસ્વરૂપ જ્ઞાનમાં આત્મા જણાય. અતિન્દ્રિય જ્ઞાન એટલે ભાવસ્વરૂપ જ્ઞાન. ભાવસ્વરૂપ જ્ઞાનમાં આત્મા જણાય તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ભૌતિક જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન. મતિ જ્ઞાન છે, શ્રુતે જ્ઞાન છે, ભૌતિક જ્ઞાન છે, મનપર્યાય જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. એમાં જ્ઞાન સામાન્ય છે. આ બધી તો જાણવાની અપેક્ષા એના નામ પડ્યા છે. મતિ શ્રુત આટલું જાણે, ભૌતિક જ્ઞાન રૂપી પદાર્થને જાણે, મનપર્યાય જ્ઞાન સામેવાળાના મનને જાણે, કેવળ જ્ઞાન પૂરેપૂરું જાણે. એ બધા આ જ્ઞાન એક સામાન્ય છે. એવા જ્ઞાન સામાન્યના વિશેષ છે. સામાન્ય આ જ્ઞાન છે. જ્ઞાન 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 એ જ્ઞાન છે. એ જ્ઞાનમાં જ આત્મા જણાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય એવો ખ્યાલ આવે ત્યાં જ આ મતિ શ્રુત જે મિથ્યાત્વની સમ્યક થઈ છે. તો એમ કહેવાય કે ભાવશ્રુત જ્ઞાનથી આત્માની પકડાયેલી, ભાવશ્રુત જ્ઞાનમાં આત્મા પકડાણો, અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાવો. એક નિયમ જ્ઞાનમાં જ આત્મા પકડાય. જ્ઞાન સિવાય કોઈ પર્યાયમાં આત્મા પકડી ન શકાય. બીજી બધી પર્યાયોમાં પોતપોતાના લક્ષણ અનુસાર જે કાંઈ થવાનું હોય ને એ સમ્યક થાય. કે શ્રદ્ધામાં પ્રતીતિ આવે તો સમ્યક પ્રતીતિ, ચારિત્રમાં લીનતા થાય તો એમ કે સમ્યક ચારિત્ર છે. એવી રીતે વિભુ ગુણ, વીર્ય ગુણ, સુખ ગુણ,
સર્વદર્શિત્વ, સર્વરૂપત્વ, સર્વશબ્દ, પ્રકાશ, પરિણમ્ય, પરિણામ. તો જેટલા ગુણ છે એ બધા મિથ્યા રૂપે પરિણમતા હતા, એ સમ્યક રૂપે પરિણમે. પરિણમે ક્યારે? જ્ઞાન વેદન કરે ત્યારે. અને એ જ્ઞાન વેદન ક્યારે કરે? કે પ્રતીતિ થાય ત્યારે, અભિપ્રાય કરે ત્યારે, દ્રષ્ટિ ફરે ત્યારે. વેદન જ્ઞાન નું આવે, પ્રતીતિ ફરે પણ વેદન હા, જ્ઞાન વેદન જ્ઞાનમાં જ હોય. એક જ્ઞાનની પર્યાયમાં જ વેદન હોય. એટલે સમુચય ગણીને એમ કહેવાય કે અનંત ગુણ અભેદ રૂપે પરિણયમાં, તો એનું વેદન છે. વેદન વાસ્તવિકપણે જ્ઞાનમાં જ હોય. બીજા કોઈ ગુણનું વેદન ન હોય. અને બીજા ગુણનું વેદન ક્યાંય કહેવામાં આવે ને તો એ કઈ અપેક્ષાએ કે જ્ઞાનમાં એ બધા ગુણનું પરિણમન ખ્યાલમાં આવે છે, એ અપેક્ષાએ એમ કહેવાય કે અનંત ગુણનું વેદન છે એમ કહેવામાં. વેદન એટલે વેદન એટલે સ્વસ્વરૂપ, વેદન એટલે અનુભૂતિ, વેદન એટલે સ્વસંવેદન પૂર્વકની અનુભૂતિ. એટલે એમ કહેવાય કે જ્ઞાનનો આનંદ, જ્ઞાનનું એ એમ કહેવાય. પણ એ એકચ્યુઅલી એ જે ગુરુદેવ શબ્દ વાપરે છે ને કે જ્ઞાનનો આનંદ, જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનનું સુખ, જ્ઞાનનું વીર્ય, જ્ઞાનનું પ્રભુત્વ, એ આત્મા માટે વાપરે છે. એ જ્ઞાન એટલે આ પર્યાય નહીં, એ આત્મા માટે શબ્દ. એટલે પરિણામી આત્મા, ના, જ્ઞાન ત્રિકાળી જ્ઞાન. ત્રિકાળ જ્ઞાન કે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માનું ચારિત્ર, આત્માનું સુખ, આત્માનું વીર્ય, આત્માનું પ્રભુત્વ. યા જ્ઞાન શબ્દ બોલતા હોય કે જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું દર્શન. હવે જ્ઞાનનું જ્ઞાન શું? કે આત્મા છે એ જ્ઞાન અને એનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માનું ચારિત્ર, આત્માનું સુખ. જ્ઞાન શબ્દે આત્મા લેવા. ઘણી જગ્યાએ જ્ઞાન શબ્દ આવતો હોય ને આત્માથી સંબોધન. ત્રિકાળ સહજ જ્ઞાન. હા, અને ઘણી જગ્યાએ ત્રિકાળ સહજ જ્ઞાનને આખો દ્રષ્ટિનો વિષય અખંડ જ્ઞાયક, એ આત્મા એવી રીતે લેવાનું. બધી જગ્યાએ જ્ઞાનનો અર્થ જ્ઞાનનો પર્યાય જ ન થાય, બધી જગ્યાએ જ્ઞાનનો અર્થ જ્ઞાન ગુણ ન થાય. ઘણી જગ્યાએ જ્ઞાનનો અર્થ આત્મા તરીકે લીધો હોય, ઘણી જગ્યાએ જ્ઞાનનો અર્થ જ્ઞાન ગુણ તરીકે લેતા હોય, ઘણી જગ્યાએ સહજ જ્ઞાન લઈએ તો જ્ઞાનનો અર્થ ધ્રુવ વિશેષ કારણ સૂત્રીય તરીકે લેતા હોય, અને ઘણી જગ્યાએ જ્ઞાનનો અર્થ જ્ઞાનના ઉપયોગ તરીકે લેતા હોય, અને ઘણી જગ્યાએ જ્ઞાનનો અર્થ જ્ઞાનના પરિણમન તરીકે લેતા હોય. એટલે એ તો આખો વિષય જે ચાલતો હોય ને, એ આખું પ્રવચન ગુરુદેવનું ચાલતું હોય, એમાં એને સિદ્ધ શું કરવું છે એ પહેલેથી તમે એને વિચારતા આવો ને તો તમને ખબર પડે કે અહીંયા 35 મિનિટ પછી આ જ્ઞાનની ચર્ચા છે ને એ આત્માની ચર્ચા છે. આ વેદનની ચર્ચા નથી, આ ગુણની ચર્ચા નથી, આ ઉપયોગની ચર્ચા નથી. ક્યાંક પછી ઉપયોગની ચર્ચા આવતી હોય એ જ પ્રવચનમાં. તો એ આપણી જેટલી સમજવાની શક્તિ યોગ્યતા અનુસાર પ્રગટ થાય ને એ અનુસાર આપણને ખબર પડે કે આ છે ને આમ કેવા મળે છે. એક જ લાઈનમાં બે એ બધી વાત આવતી હોય. ગુરુદેવનું પ્રવચન એવું હોય છે કે આપણે સાંભળીએ એટલે આપણને એમ થાય કે આપણને ખ્યાલ આવી ગયો, પણ એમાં એટલા વિષયો હોય છે એક પ્રવચનમાં, અસંખ્ય વિષય હોય છે એક પ્રવચન. કે તમે એને બરાબર સાંભળો ને બરાબર સમજો ને તો જ ખરેખર પકડાય. નહીંતર ઘણી વાત તો આપણી જનરલ કાયમ આવતી હોય, ખ્યાલમાં હોય, બધી વખતે એવું ન હોય, પણ જનરલી એના પ્રવચનના ગંભીરતા બહુ હોય છે. એક એક વાતને આમ પીખીને કહેતા હોય, એટલું ખોલીને વિસ્તાર કરતા હોય. અને એમાં આપણું જો એકાગ્રતા એ સમયે ન રહીએ ને તો અમુક વિષય ચાલ્યા જાય. બીજું શું છે કે અમુક વિષય ગુરુદેવનો આવ્યો હોય એ વિચારવામાં આપણે જાય ને ત્યાં બીજા બે વિષય એ સારું પ્રોબ્લેમ છે. એ શું છે છદમસ્તનો ઉપયોગ જ એવો કે એ બધું ન પકડી શકે. એટલે એને પછી શું કરવું પડે કે પૂરું થાય પ્રવચન પછી પાછો એના ઉપર વિચાર કરવો પડે, એના ઉપર ચિંતન મંથન. તમે એક પ્રવચન જ આખા દિવસમાં સાંભળો ને પણ એની ઉપર વિચાર તમે 4 કલાક કરો ને એ વધારે સારી વાત છે. 4 પ્રવચન સાંભળીને 1 કલાક વિચાર કરવો એના કરતાં એક પ્રવચન સાંભળીને 4 કલાક વિચાર કરવો એ વધારે પ્રયોજનભૂત છે. કારણ કે વિચાર જ્ઞાનમાં ચાલે છે. ઓલું સાંભળવું તો કર્ણેન્દ્રિયનો વેપાર છે, વાંચવું એ ચક્ષુઇન્દ્રિયનો વેપાર છે, અને વિચાર કરવો એ જ્ઞાનનો વેપાર છે. એટલે એ વિચારથી જ ખરેખર છે ને આત્મા છે ને અભિમુખ થાય છે, આત્મા પકડાય છે ત્યાંથી જ. વિચાર દશા એની આગળ વધતી વિચારવાને પકડી લે છે. એટલે વિચાર કરવાની બહુ જરૂર છે. ગુરુદેવ કહેતા ને વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગળો સાર. વાંચે પણ વિચાર કરતું નથી કોઈ. સાંભળી લીધું, 2 પ્રવચન સાંભળ્યા, 4 સાંભળ્યા, પણ ભલે 5 સાંભળતું પણ એની પાછળ તારું ચિંતન મનન કેટલું ચાલે છે, મંથન કેટલું ચાલે છે. હા, ભાવપાસન પકડાય કે અહીંયા આમ કહેવા માંગે છે, અહીંયા આ સિદ્ધ કરવું છે, અહીંયા આ ગુરુદેવને અહીંયા લઈ જવા છે, એમ એને ખ્યાલ આવે.
અને ગુરુદેવના પ્રવચનમાં શું, એક પ્રવચનમાં સર્વાંગી વાત આવે, દ્રવ્ય ગુણ પર્યાયની વાત આવે, નિશ્ચય નિવાદની વાત આવે, ઉપાદાન નિમિત્તની વાત આવે, ક્રમબદ્ધની વાત આવે. આટલી વાત તો આવે જ, કારણ શું પર્યાયની વાત ન પણ આવે, પણ દ્રવ્ય ગુણ પર્યાય, ઉપાદાન નિમિત્ત, નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ, આ વાત તો એના એકો એક પ્રવચનમાં હોય. કોઈ પ્રવચન એવું ન હોય કે આટલી વાત એના પ્રવચનમાં ન આવે. હવે એમાંથી આપણે તારવણી કરવી પડે કે અહીંયા ઉપાદાનની સિદ્ધિ ક્યાં કરે છે, નિમિત્તની સિદ્ધિ ક્યાં કરે છે, નિશ્ચય ક્યાં કહે છે, વ્યવહાર ક્યાં કહે છે, દ્રવ્યની સિદ્ધિ, ગુણની સિદ્ધિ, પર્યાયની સિદ્ધિ, સ્વભાવની સિદ્ધિ, વિભાવની સિદ્ધિ, ક્રમબદ્ધની સિદ્ધિ, સંકારકની સિદ્ધિ, એ બધી વાત એના એક પ્રવચનમાં આવતી હોય છે. એને આપણે ધ્યાનથી વિચારીને જો પ્રયત્ન કરીએ ને, બધા વિષયો બહુ ચોખ્ખા થઈ જાય છે. જ્ઞાનમાં વ્યવસ્થા સમજાવવી જોઈએ. એ વ્યવસ્થા બરાબર જ્ઞાનમાં સમજાઈ જાય તો આપણું વલણ છે ને એ ત્યાં એકદમ છે ને ગોઠવાઈ જાય બધી વસ્તુમાં કે અહીંયા આમ જ ચાલે છે, અને રીતસર ખાના પડી જાય, અને જ્યાં વાત આવે ને ત્યાં એ ખાનામાં એ જ વાત જાય, એટલે ત્રિકાળી દ્રવ્ય તરવાઈ જાય જુદું. એટલે આ ગંભીરતાથી ગુરુદેવના પ્રવચન સાંભળીએ ને તો વધારે સ્પષ્ટ થાય. અને ઘણી વાર શું હોય કે આપણે અક્ષરસ પ્રવચન હોય, પછી આપણે વાંચતા હોય. તમે અક્ષરસ પ્રવચન વાંચો તો ઘણાને વાંચવા ગમતું, ઘણાને સાંભળવા, અને ઘણા સાંભળી ખરા સામે મૂકી રાખતા. એમાં શું છે, એ તો સૌની સ્વતંત્ર વાત છે, જેમ જેને ઈચ્છા થાય એમ કરી શકે. પણ તમે ખાલી વાંચો ને તો ઘણી વાર શું થાય છે કે એ વાંચોમાં તમને ગુરુદેવ બોલતા હોય ને એ ભાવ એમાં નથી એ રીતે આવતો, તમને એ પકડાય નહીં. જ્યારે તમે સાંભળો ને અને પછી વાંચો, કાંઈ સાંભળતા સાંભળતા તમારું આ ધ્યાન જાય તો તમને ખબર પડે કે જો અહીંયા આ શબ્દ કીધો છે એનો અર્થ આમ થવો જોઈએ, એટલે ગોટાળો થવાનો શબ્દ છે. ઘણી વખત એવું થાય છે, વક્તાની ભૂલ થઈ જાય, એ શબ્દ વાંચીને અર્થ કરી નાખે, એ શબ્દનો મન ગુરુદેવને કંઈક જુદો કેવો, એટલે એવું છે. એટલે આમાં નિર્ણયની બહુ કિંમત છે, ચિંતનની બહુ જરૂર છે, અને વ્યવસ્થિત એકદમ પહેલાં તો સાંભળવા બેસીને ત્યારે બધી બાજુથી વિકલ્પોની સમાપ્તિ કરીને વિકલ્પ એકલો આમાં જ લાગુ તો શું થાય કે તો આપણું જ્ઞાન છે ને એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય, અને એ કેન્દ્રિત થાય ને તો એ વિષય જેવો એ કે ને એવો જ પકડાઈ જાય. કેન્દ્રિત થયેલું છે. હા, એટલે ત્યાં જ ઉપયોગ ત્યાં જ લાગેલો, ત્યાંથી દૂર જાય જ નહીં. એટલે શું થાય કે જ્ઞાનમાં વિચારધારા એ જ ચાલ્યા કરે, એને પ્રવચન ચાલ્યા કરે, એને પ્રવચન. જે પ્રવચન આવવાનું હોય ને એ પણ એ ગાથા છે ને વાંચી લેવી જોઈએ, મૂળ ગાથા વાંચી લેવી. ધારો કે આજે ચોથી ગાથા આવવાની છે તો ચોથી ગાથા તમે પેલા ઘરે વાંચી ગયો કે ભાઈ સમય સાહેબની ચોથી ગાથા આવી, છઠ્ઠી ગાથા આવી, 11મી ગાથા આવી, તો એકવાર એ ગાથા વાંચી લો. વાંચીને તમે સાંભળવા જાવ ને તો એક પેરેગ્રાફ જ એક પ્રવચનમાં ચાલશે, પણ પાછળના 3 પેરેગ્રાફ શું છે નહીં તમને ખબર હશે, એટલે તમે ત્યારથી તમારું મંથન ચાલશે કે પાછળના 3 પેરેગ્રાફમાં આ સિદ્ધ કરવું છે ને એટલે પેલા પેરેગ્રાફમાં આનો ખુલાસો કરવો. એટલે આ બધું બહુ જરૂરી છે. કયું શાસ્ત્ર છે, કયો અધિકાર છે, આમાં સિદ્ધ શું કરવું છે, પ્રયોજન શું છે, આમાં ક્યાં લઈ જવા છે ગુરુદેવને આપણને, એ બધું આપણે વિચારણામાં આપણી પાસે સંયોગસમ ઘણો છે. આ બધું જાણવા માટે સામાન્ય એક સંયોગસમ ઘણો છે, અને એના કરતાં તો અનંત ગણો સંયોગસમ છે આપણી, વાંધો નથી. દરેક જીવ આ પ્રયત્ન કરી શકે છે, એમાં કોઈ એવો બહુ મોટો પુરુષાર્થ નથી. એ રીતે જો વિચારધારા ચાલે ને ગુરુદેવ સાંભળવાની તો એકદમ છે ને 2-3 વર્ષ શાંતિથી સાંભળે ને ગુરુદેવ, 2-3 વર્ષ તો સાંભળવું જોઈએ એકદમ વ્યવસ્થિત પહેલા, અને પહેલેથી છેલ્લે સુધીનું શાસ્ત્ર, કોઈ પર્ટિક્યુલર ગાથા નહીં. એટલે બધા એમાં છે ને વિષયો આવી જાય ચોખ્ખા, આખું સમયસાર સાંભળો ને એમાં બધી વાત આવે, જીવ જીવાત્મ અધિકાર આવે, કર્તા કર્મ આવે, પુષ્પાપ અધિકાર આવે, આશ્રવ આવે, સંવર આવે, બંધ આવે, નિર્જરા, મોક્ષ, પછી એ બધું પૂરું થઈ ગયા પછી પાછું સર્વ વિશુદ્ધ આવે, એટલે કે સર્વ પ્રકારની વિશુદ્ધિ કેવી રીતે પ્રગટ થાય, તો એમાં પાછું મિથ્યાત્વથી માંડીને જેટ સુધીની વાત. એટલે આ એક ગુરુદેવે જે શૈલી, ગુરુદેવ જોજો તમે કોઈ દિવસ પર્ટિક્યુલર એક ગાથા નહીં લે, તમે બતાવો છો કે કીધી નહીં લે કોઈ દિવસ. સોનગઢમાં કાયમ એના પ્રવચન પૂરેપૂરી ગાથાઓ તો ચાલે. વ્યવહારની ગાથા આવે ને તો બરાબર વ્યવહારની સિદ્ધિ કરે, કોઈથી છોડે નહીં વ્યવહારની ગાથા. કારણ શું, વ્યવહારનો પક્ષ છે એનાથી,
એટલે એ વ્યવહાર કેવો છે એ ખબર પડી જાય તો પક્ષ તૂટી જાય. બધી ગાથામાં પ્રયોજન છે. પગ છોડાવવા માટે. હા, હું તો ઘણી વાર કહું છું કે આચાર્ય ભગવાનની કોઈ ગાથા છે ને એ અપ્રયોજનભૂત અને કોઈ ગાથા પ્રયોજનભૂત છે એવું નથી. બધી ગાથા આચાર્ય ભગવાનના જે વિકલ્પાત્મક દશામાં નીકળે છે ને જે એના જ્ઞાનમાંથી એ બધી પ્રયોજનભૂત છે. જે પ્રયોજનભૂત એટલે કે જે આદરવા માટે છે એ આદરવા માટે પ્રયોજનભૂત છે અને જે વ્યવહારની ગાથા છે એ નિષેધ કરવા માટે પ્રયોજનભૂત છે. નિશ્ચયની ગાથા છે એ આદરવા માટે પ્રયોજનભૂત છે અને વ્યવહારની ગાથા છે એમાં નિશ્ચય છુપાયેલો છે કારણ કે એનો નિષેધ કરવાનો છે. તો એનો નિષેધ કરો છો તો એ નિશ્ચયમાં આવી જશે અને નિશ્ચયની ગાથા છે એનો આદર કરશો તો એ નિશ્ચયમાં આવી જશે. આસ્તિ નાસ્તિ અનેકાંત છે. અનેકાંતિક સ્વભાવ છે જીવ. અસ્તિ નાસ્તિ અનેકાંત સ્વરૂપ છે આપણું. એટલે ગુરુદેવ બધી ગાથા લે છે, ક્યારેય છોડે નહીં. બધું આપણું પહેલેથી લે. 19 વાર સમયસર વાંચ્યું. એમાં પુન પાપની ગાથા આવે તો બરાબર વાંચે એકદમ. આશ્રવ હોય તો આશ્રવને સિદ્ધ કરે કે આશ્રવ કેવી રીતે થાય છે, આશ્રવની ઉત્પત્તિ કેવી રીતે થાય, તું ક્યાં ભૂલી જાસ, કેમ તારી પ્રિયમાં આશ્રવ વર્તે છે, કેમ છૂટે, કેમ ટળે, ક્યાંથી લક્ષ છોડવાનું છે, ક્યાં લક્ષ કરવાનું છે, બધું સમજાવે. 45 વર્ષ સુધી થાય કા નહીં. 19મી વખતમાં આશ્રવ અધિકારની ગાથા લીધી છે. ઉત્પાપની લીધી. શું કામ? એનું જ્ઞાન તો કેટલું પરિપૂર્ણ થઈ ગયું. એને શું જરૂર હતી એવું લેવાની? પોતાના જ્ઞાનને છે ને દ્રઢ કરે છે. જેમ જેમ પોતે સ્વાધ્યાય કરાવે છે ને, જેમ વાંચન પોતે કરે છે ને, પોતાને દ્રઢતા આશ્રવ પ્રત્યેથી નિવૃત્તિની દ્રઢતા થાય છે. કે હજી આશ્રવ તો છે નહીં, એને આશ્રવ ચાલુ છે, એને આશ્રવ ચાલ્યો પૂરો થયો છે. આશ્રવ છે, એ સર્વથા નિરાશ્રમી નથી થયા. તો એ આશ્રવને દૂર કરવા માટે પણ એ આશ્રવની વાત કરી અને એમાંથી સંવરમાં જતા રહીએ છીએ, નિર્જરામાં જતા રહીએ છીએ. એટલે બધી પ્રયોજન જીનવાણી બધી પ્રયોજન છે. એટલે નથી પ્રમતતા પર પહેલા નથી કીધું. હા, નાસ્તિ બતાવ્યું. હા, બરાબર. નાસ્તિ અસ્તિ. જૈન દર્શન પરિપૂર્ણ છે. એમાં ક્યાંય તમે કોઈ વસ્તુને બાદ ન કરી શકો. જે વસ્તુ જ્યાં છે એની જગ્યાએ બરાબર છે. એમાં કાંઈ આપણે એને ખસેડવાની જરૂર નથી. આપણો ઉપયોગ ખસેડવાનો છે, એ વસ્તુ નથી ખસેડવાની. આશ્રવ છે તો આશ્રવને કોણ રોકી શકે? રાગ થવાનો હોય તો તમે રાગને કાંઈ દૂર તો કરી નથી. તમે રાગને આમ હાથે નોંધી શકવાનું. એટલું છે કે તમે તમારો ઉપયોગ ત્યાંથી ખસેડીને અનાશ્રવી સ્વભાવ છે ત્યાં લીધી છે. મારા ઉપયોગમાં તો ઉપયોગમાં છે, આશ્રવ નથી. એ આપણો પુરુષાર્થ છે. આશ્રવને દૂર ન કરી શકે. દૂર તમે અનાશ્રવી ભગવાન બાજુ જાઓ તો ઉત્પન્ન ન થાય, તો એની મેળે દૂર થઈ ગયું. એને એમ કહેવાય કે આશ્રવને આને દૂર કર્યો, આશ્રવને આને બગાડી. બસ આ ચાવી છે. આ ચાવી છે. વાત તો એમ જ છે. આ ચાવી છે. તમે ત્યાં લક્ષ હટાવી. મને પેલા શરૂઆતમાં આવ્યો ને આ માર્ગમાં, તો મન પૂજ્ય ભાઈ સાથે હું દર્શન કરવા જાઉં મંદિરે. તો ઘણાને ખબર છે મેં વાત કરી. તો ભાઈને દર્શન કરવા જાઉં તો હું ભાઈ મને રોજ પૂછે આજ શું આવ્યું ગુરુદેવ ટેકમાં. હું વાત કરું કે આ આવ્યું. રોજ વાત થાય મારી ગાડીમાં. પછી મેં ભાઈને એકવાર કીધું, મેં કીધું આજ તો એમ આવ્યું ગુરુદેવમાં કે જેમ જેમ આશ્રમોથી નીવડતો જાય છે તેમ તેમ વિજ્ઞાન ગંધ થતો જાય છે. બહુ સારી વાત આવી હતી. પછી મને થોડી વાર પછી કે ચેતનભાઈ આમાં થોડું ફેરવી નાખજો. કે જેમ જેમ વિજ્ઞાન ગંધ થતો જાય છે ને તેમ તેમ આશ્રમથી નીવડતો જાય છે. હવે આટલી જ વાત એને મને કહી. એ સમયથી મારી આખી છે ને દશા ફરી ગઈ. મને ખબર પડી ગઈ કે આ આશ્રમને દૂર કરવાના નથી. આપણે તો આ ઊંધા પુરુષાર્થ છે. આપણે આશ્રમને દૂર કરવા માટે લઈ ગયા છીએ, પણ આશ્રમને દૂર નથી કરવાનો, વિજ્ઞાન ગંધ થવાનો છે. ત્યારથી બહિર્લક્ષતા છૂટવા માંડી કે ભાઈ આ તો વલણ ચાલે છે. આપણે આશ્રમને દૂર કરવા બાજુ આપણે વલણમાં પડ્યા છીએ, પણ ખરેખર તો અહીંયા વિજ્ઞાન ગંધ સ્વભાવ છે એને જોવાનો છે. તો આશ્રમની ઉત્પત્તિ જ નહીં થાય. એને જેમ કહેવાય આશ્રમ દૂર કર્યો. હવે અહીંયા જોવાનો પ્રયત્ન ચાલતો નથી ને આપણે આશ્રમને બગાડવાના પ્રયત્નમાં પડ્યા છે. એ આશ્રમ દૂર નહીં થાય, વધે અમુક. તો વૈદા વૃત્તિગત થાય. હા, એવું છે. જ્ઞાનીની વાણીમાં કોઈ એક શબ્દ આવી જાય ને
તો એ આપણી આખી પરિણતિ ફેરવી નાખે, આપણો આખો ટર્ન થઈ જાય, આખો માર્ગ ફરી જાય. મારો ટર્નિંગ પોઈન્ટ હતો. આ વાત અમારા ગાડીમાં થઈ. ભાઈ લેવા દર્શન કરવા રોડ લઈ જાઓ ને, વળતા આવતા હતા મંદિરે દર્શન કરીને, ત્યારે વાત થઈ. શું આવ્યું? એટલે ડેલી ન પૂછે, પણ ક્યારેક ક્યારેક એના ભાવ પૂછે અથવા હું વાત કરું કાંઈક નવી વાત આવી ગઈ તો એ તરત જ એણે મને કીધું. અને ઈ મને કીધું એ ભેગું મારું છે ને આખું ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી આવ્યો. વાહ, વાહ, વાહ. ત્યાં સુધી મને એમ જ હતું કે આ ભૂત પાપના ભાવ છે ને આપણે દૂર કરવાના છે. જેમ જેમ વિજ્ઞાન જ્ઞાન થતું જાય તેમ તો આ શાસ્ત્રની વાત છે. ગુરુદેવે એમ કીધું કે જેમ જેમ આશ્રમથી નીકળતો જાય તેમ તેમ વિજ્ઞાન કામ થતો જાય છે. એટલું જ મને એણે કીધું લાલુભાઈએ કે જેમ જેમ આશ્રમથી નીકળતો જાય છે વિજ્ઞાન કામ થતો જાય છે ને એમ નહીં વિચારવાનું છે. તમારે એમ વિચારવાનું કે જેમ જેમ વિજ્ઞાન કામ થતો જાય તેમ તેમ આશ્રમથી નીકળતો જાય. તો કેટલી વાત. હા, બસ એટલે આ ટર્નિંગ પોઈન્ટ. મસ્તીની મસ્તીમાં. આટલી લાઈનમાં આખું ઓલું પર્યાયનું લક્ષ છૂટી ગયું અને બસ, દ્રવ્ય તરફ દ્રષ્ટિ વહી ગઈ. એટલે પરિણામની ફેરબદલીમાં જ રહે છે ને. એ ભલે ને પરિણામ જે થવાનો હોય થાય છે, એ તો થવાયો જ છે. થવાયો કોણ ફેરવી શકે? આખું એનું બદલી લક્ષ ફેરવી શકે, હા. પરિણામ ન ફેરવી શકે. બરાબર. રામ તો રહેવાના. ક્યાં જવાના? સિદ્ધમાં છે પરિણામ. કયા જ્ઞાનના કયા શબ્દો તમને ક્યાં નિમિત્ત પડી જાય. આજે ભાઈ તમે આ સવાલ લીધું ને નિર્વિકલ્પ દશામાં ઉત્પાદનની જે વાત કરી કોઈને સમજાવો નહીં. એ તમે મારા હૃદયની વાત કરી ગયો. એ વસ્તુ એવી છે કે એને કાલે વિષય ચાલ્યો છે દેવલાલીમાં. કારણ કે લોકોને એવી સમજ છે કે ભાઈ ત્રિકાળી દ્રવ્યના ધ્રુવ સત્કારક અને વર્તમાન પર્યાય પ્રગતિના પરિણમતા સત્કારક, ક્રિયાશીલ સત્કારક અને ઓલા નિષ્ક્રિય સત્કારક એ અનુભૂતિના સમયે એકમેક થઈ જાય છે. અનુભૂતિના સમયે શું થાય છે એવો કાંઈ કે આ નિષ્ક્રિય સત્કારક છે અને આ ક્રિયાશીલ સત્કારક છે એવું કાંઈ એમાં રહેતું નથી. એકચ્યુઅલી એવું છે કે અનુભૂતિનો જ્યારે સમય હોય છે ત્યારે ધ્રુવના નિષ્ક્રિય સત્કારક છે અને વર્તમાન પર્યાયના ક્રિયાશીલ સત્કારક છે. હવે પહેલે સમયે અનુભૂતિ થઈ તો એ અનુભૂતિ જે સમયે થઈ એ સમયે શું થયું કે અનુભૂતિમાં એનું વલણ હું આ ત્રિકાળી દ્રવ્ય છું એમ ત્યાં સ્થપાઈ. હવે એ અનુભૂતિ છે એ અસંખ્ય સમય સુધી ચાલે છે, એક સમય પૂરતી નથી. તો અસંખ્ય સમય સુધી ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય પર્યાયના ચાલ્યા ચાલે છે. ઉત્પાદ વ્યય બંધ થતા નથી. ભાઈ એક મિનિટ ભાઈ, તમે કીધું હમણાં કે અસંખ્ય સમય સુધી અનુભૂતિ રહે છે, પણ જે પર્યાયમાં એણે ઉપયોગ અંતર્મુખ થયો અને એમાં આવું કર્યું એણે એટલે અભેદ થયું એને કે કથનથી જે થયો તો એ તો એક સમયની તે સમયની પર્યાય થઈ ને. હા, તો પછી અસંખ્ય સમય સુધી કેવી રીતે? એક સમયની પર્યાય એક સમય માટે અહમ કરીને થઈ ને હા, એ પછી બીજે સમયે એમ થાય, ત્રીજે સમયે એમ થાય, ચોથે સમયે એમ થાય. અસંખ્ય સમય અનુભૂતિ ચાલે. એક જ સમયમાં છૂટે નહીં ક્યારેય કોઈ અનુભૂતિ. કોઈ પણ જીવની કોઈ પણ અનુભૂતિ પ્રથમ ઉપશમ સમય સમય ને તો એ ઘણો સમય ચાલે. ઘણા સમય, ઘણી મિનિટ નહીં, સમય ઘણા સમય ચાલે. તો એ અસંખ્ય સમય જે ચાલે ને એ અસંખ્ય સમયમાં ઉત્પાદ વ્યય તો એક સમયનો હોય. સમય 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 કરીને અસંખ્ય સમય થયા. તો એ એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એમ એની અનુભૂતિ ચાલ્યા કરે. તો એમાં કહેવાનો આશય એમ છે કે અનુભૂતિના સમયે નિષ્ક્રિય સટકારક ધ્રુવમાં પડ્યા છે, એ ક્રિયાશીલ નથી. અને વર્તમાન પર્યાયના ઉત્પાદ સટકારક છે. સટકારક એટલે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એવા 6 કારક પર્યાયમાં વર્તે છે. એ કારક અનુસાર જ ક્રિયા ચાલતી હોય છે. તો એ જે સટકારક ક્રિયાશીલ છે ને આ નિષ્ક્રિય છે એ અનુભૂતિના સમયે શું થાય છે કે આ પર્યાય આ દ્રવ્યથી કથનચિત અનન્ય થઈ. તો કથનચિત અનન્ય થઈ એટલે એમ થાય કે ભાઈ હવે તો કઈ દ્રવ્યના સટકારક અને પર્યાયના સટકારક તો એકમેક થઈ ગયા. હવે એમાં ક્રિયા અને નિષ્ક્રિય એવું ક્યાં કાંઈ આમાં છે? તો એવું નથી. દરેક સમયે ઉત્પાદ વ્યય ચાલે છે, દરેક સમયે ઉત્પાદ વ્યયના સટકારક ક્રિયાશીલ જુદા રહે છે અને
દરેક સમયે ધ્રુવના સટકારા જુદા છે. બંનેના ધર્મો જ જુદા છે. હા, બેયના ધર્મો જુદા છે. પણ અનુભૂતિના સમયે થાય છે શું કે જે એને એમ હતું ને પર્યાયમાં કે હું દ્રવ્યનું લક્ષ કરું, હું દ્રવ્ય તરફ ઉપયોગ લઈ જાઉં, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું અનુભૂતિ સ્વરૂપ છું, એ જે એની ચાલતી હતી ને પરિણતિમાં વિકલ્પાત્મક દશા, એવો માત્ર વિકલ્પ છૂટી જાય છે. એ વિકલ્પ છૂટે છે અને નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. ભેદના વિકલ્પ છૂટે છે. દ્રવ્ય પર્યાયનો ભેદ છે એ ભેદરૂપ છે એવો વિકલ્પ છૂટી જાય છે. ભેદ રૂપે રહી જાય છે. ઉત્પાદ ચાલુ છે, ધ્રુવ રૂપે રહેલું છે. ભેદનો વિકલ્પ છૂટી ગયો કે આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, આ પરિણમન છે ને આ અપરિણામ છે, આ ક્રિયા છે ને આ નિષ્ક્રિય છે, એવો જે વિકલ્પ ચાલતો હતો ને એ વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પ છૂટી ગયો તો એમ કહેવાય કે આ અભેદ થઈ ગયો. અભેદ થતું નથી કાંઈ. એ તો 100%. ભેદ રૂપે રહી જાય છે, અભેદની અનુભૂતિ થઈ જાય છે, ભેદના વિકલ્પો છૂટી જાય છે. ભેદના વિકલ્પ છૂટી ગયા તો એમ કહેવાય કે અભેદ થઈ ગયો. કારણ કે પર્યાય રૂપીય છે, દ્રવ્ય રૂપીય છે. એ બેયની કથનચિત અભિન્નતાય બેયની ભાવની સમાનતા જોઈને કહેવામાં આવે છે. બાકી આ અભિન્નપણું છે નહીં. ક્યારેક ના ત્રણ કાળમાં ના થાય. દ્રવ્ય રૂપીય છે, પર્યાય રૂપીય છે. જેવું દ્રવ્ય છે એવો ભાવ પર્યાયમાં વ્યક્ત રૂપે પ્રગટમાં આવી ગયો એટલે એમ કહેવાય કે આ કથનચિત અનન્ય છે. જો એવી રીતે કાંઈ અનન્યપણું થઈ ગયું હોય તો એક સમયની પર્યાયનો બીજે સમયે નાશ થતા દ્રવ્યનો નાશ થાય. એને વેદન બી પોતાનું જ આવે છે ને. આ પર્યાયનું જ વેદન છે. આપણે એકમાં લીધું છે કથન અનન્યનો અર્થ, કથનચિતનો અર્થ આપણે એના લીધો છે એના જેવું. એના જેવું બસ. એના જેવું. એનો અર્થ હા, છે. બસ એના જેવું. એમ જ છે. એના જેવું પરિણામ. પણ એને હું ત્રિકાળી દ્રવ્ય છે એવું અહમ કરતા એને પોતાનો આનંદ આવે છે, પોતાનો સ્વાદ આવે છે. ઈ તો પર્યાયનો જ આનંદ છે. પોતાની જ કમાઈ. પણ પર્યાયનો આનંદ છે એ સમયે આ દ્રવ્ય છે ને આ પર્યાય છે એનો પણ ભેદ એને દેખાતો હતો. હા. ભેદનો વિકલ્પ ચાલતો હતો ને એ વિકલ્પ ચાલ્યો જાય છે. ભેદ તો ભેદ રૂપે રહી જાય છે, ભેદનો વિકલ્પ છૂટે છે. કારણ કે જ્યારે ભેદ છે અનુભૂતિ નથી ત્યારે શું છે? વિકલ્પ છે. અને અનુભૂતિ થાય ત્યારે શું છે? નિર્વિકલ્પતા છે. તો વિકલ્પ ચાલ્યો જાય છે, નિર્વિકલ્પતા થઈ જાય છે. ઓલું એમને જેમ રહી જાય છે. બરાબર. બીજું ભાઈ કહેશે કે દ્રવ્ય પર્યાય વચ્ચેનો તફાવત પણ રહી ગયો અને તફાવત દેખાવો બંધ. હા બસ બે વચ્ચેનો તફાવત પણ તો રહી ગયો, જેમ છે એમ જ રહે છે, હા. અને તફાવત દેખાવો બંધ થઈ ગયો. બસ એ જ વિકલ્પ એ છે. જ. એ ભાઈના વસ્તુસ્થિતિ એ જ રહી, પરિસ્થિતિ ચેન્જ થઈ. હા વસ્તુસ્થિતિ એ જ રહી. વસ્તુસ્થિતિ એ જ રહી. એમને જ રહીએ છીએ એમાં કાંઈ ફેર પડતો નથી. પણ જે પ્રશ્ન તમે ઉચક્યો હતો ને એમાં આની સાથે હવે ડિફિકલ્ટ અવસ્થામાં શું અંદરમાં આખું શુદ્ધ દ્રવ્ય વિકાસ ધ્રુવ કેવું અંદરમાંથી બહાર આવે છે એ સમજવાની વાત. હા. જે છેલ્લી વાત કરી ને એમણે આ વખતના હા. છેલ્લા સ્વાધ્યાયમાં હા. એ વાત ઇમ્પોર્ટન્ટ છે. ભાઈ, આ તો છે જ, હા. આ તો સરસ જ છે. પેલામાં તો ધ્રુવ કેવું દેખાય છે એક સમયના ઉત્પાદમાં એ અંદર મેં કીધું અંદર વીણી જુએ છે કે ક્યાંય મિસ્ટેક તો નથી રહી ગઈ, બધું ચોખ્ખું તો છે કે નહીં, આખા એ ઘરમાં. શું છે એ આપણે પૂછીએ. હા. હા. ભાઈ આ પરિણામી આત્મા થયો, જે અનુભૂતિ થઈ એ પરિણામી આત્મા થયો. હવે જે આજે આપણે વાત કરી કે ધ્રુવ અંતતત્વમાં આખામાં એના કારણ અનંતી કારણ સૂત્ર એમાં એ ફરી વળે છે અને એમાં બધું તો એ એકચ્યુઅલી જે આ પરિણામી આત્મા જે છે તો એમાં બધું જોઈને એ કરે છે, અહમ કરે છે કે ધ્રુવમાં તો જઈ નથી શકતી ને પર્યાય. તો આવું એને ક્યાં એને આવો અનુભવ થયો? એમાં એવું છે ધ્રુવમાં પર્યાય નથી જઈ શકતી એ તો બરાબર છે. એ કુટસ્થ દ્રષ્ટિની અપેક્ષા એ વાત છે. બાકી જ્ઞાન તો ધ્રુવમાંથી આવે છે અને ધ્રુવમાં જાય છે. એ દરવાજો ખુલ્લો છે. એનું પ્રવેશ દ્વાર છે ને એ ઉપયોગ છે અને એ ઉપયોગ દ્વારમાંથી ઉપયોગ એનો પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરી અને અંદરની આખી વસ્તુને એ જાણવા રૂપે પરિણમે છે. એ પરિણમતા એને આખી વસ્તુ ખ્યાલમાં આવે છે કે આવું મારું સ્વરૂપ છે. હવે પરિણમન એટલે શું થયું? આપણે પરિણમન આપણને એમ થાય કે આ અંદર જઈને પરિણમે છે તો એ અંદરનું વસ્તુ અપરિણામી છૂટી ગઈ, અંદર પરિણમન ચાલ્યું ગયું, પરિણામી થયું. એમ નથી. પરિણમનનો અર્થ એમ છે કે સમ્યક પ્રકારે જાણવું, એને પરિણમન. જેમ છે એના લઈ છે. સમ્યક પ્રકારે જાણવું એમનો પરિણમન છે. પરિણમન એટલે ત્યાં કાંઈ આમ
ચાલવા માંડે છે કઈ અંદર પર્યાય કે આમ કઈ અંદર ચાલી જાય ચાલી છે. જાય છે. પરિણમન એટલે સમ્યક પ્રકારે આ જાણવું, મેઇન પોઈન્ટ છે. એને પરિણમન કહેવાય છે. સમ્યક પ્રકારે એને પરિણમન કહેવાય. બરાબર. અંદરમાં પસરીને એવું નથી. એ તો ભાષામાં જેમ છે એમ જાણવું. ભાષામાં સમજાવે ભાષામાં એવી શું આવે? પાછું ઓલું શું નામ કીધું? ભાષામાં આ સમ્યક રીતે- પ્રકારે ભાષામાં આ રીતે સમજાવો, અમને સમ્યક સમજાય. પ્રકારે જેમ જાણ. જાણવું. સમ્યક પ્રકારે જેમ જેમ જાણવું. ભાષા આ બહુ સમ્યક પ્રકારે જેમ છે એમ જાણવું થઈ જાય છે. એને એમ કહેવાય કે આ અંદરના આખા સ્વરૂપને એને જાણી લીધું. હા. આખા સ્વરૂપમાં શું છે એને ખબર પડી ગઈ. આખા સ્વરૂપમાં એનું જ્ઞાન ફરી પડ્યું. આખા સ્વરૂપના ખૂણે ખાંચરે જઈને એને જોઈ લીધું. જોઈ લીધું. ક્યાં ક્યાં શું શું પડ્યું છે. એ સમ્યક પ્રકારે હા, એટલે કે તથા યથા તથ્ય પ્રકારે એને જાણી લીધું કે આખું દ્રવ્ય કેવું છે. એટલે એને ખ્યાલ આવી ગયો ઓહો આખું દ્રવ્ય આવું છે. અને આખા દ્રવ્યમાં આખો પરિણામિક ભાવ એને જ્ઞાન શ્રદ્ધામાં આવી ગયો છે. અને એ પારિણામિક ભાવમાં જેટલી અંશરૂપ પર્યાયો અંદરથી પ્રગટ થવા માટે પડી છે એવો પારિણામિક ભાવ એને જોઈ લીધો છે. બરાબર છે. ખ્યાલ આવે. એને બધી ખબર પડી જાય છે કે આ બધી પર્યાયો ક્રમબદ્ધ જ છે, આમાં મારે કઈ કરવાનું નથી, થવા યોગ્ય ત્યાં જ આ કરશે. જ કરશે. પારિણામિક ભાવમાં અહમ એનું થઈ ગયું છે. એટલે એમ કહેવાય કે સમ્યક પ્રકારે આખા દ્રવ્યનું જાણવું. જાણવું. બસ આ મારે સમ્યક પ્રકારે જાણવું થયું તો બધી એને ખબર પડી જાય છે. એટલા માટે જ્ઞાની સદાય પર્યાય પ્રત્યે ઉદાસીન રહે છે. સદાય પર્યાય પ્રત્યે ઉદાસીન. છઠ્ઠા બોલમાં આવ્યું હવે હમણાં. જ્ઞાની પર્યાય પ્રત્યે સદાય ઉદાસીન છે. એ કેમ સદાય ઉદાસીન છે? એને બધી ખબર પડી ગઈ છે. એને દ્રવ્યમાં આમ કરી લીધું તો એને બધું જોઈ લીધું છે અંદર. સમ્યક પ્રકારે એને જાણવું થઈ ગયું. એને ખબર પડી ગઈ છે કે આવું જ સ્વરૂપ છે મારું. પર્યાય જે પ્રગટ થવાની હોય તો એના ક્રમમાં આવવાની હોય આવવાની જ છે. મારે સર્વજ્ઞ થવાની ચિંતા નથી કરવાની. હું તો વર્તમાનમાં સર્વજ્ઞ જ છું. બરાબર છે. એવી ખબર પડી ગઈ તો પછી પર્યાય તો આવે ને જાય, કાંઈ નહીં. એમાં એને કાંઈ ચિંતા નથી હોતી. લક્ષ નથી ત્યાં. એટલે આપણે એમાં લીધું. આખું ઉદાસીન થઈ ગયું. દેવલાલીના ગયા વખતમાં કેમાં લીધું હતું ને કે એને આ બધી પર્યાયોનો અહીંયા ખ્યાલ આવી જાય છે એ રીતે ને ખ્યાલ કે આવી બધો પારિણામિક ભાવ જોવે હા. તો બધું ખબર પડી ખ્યાલ જાય. આવી જાય છે. પારિણામિક ભાવ આખો તો બધી પર્યાયોના જે પ્રગટ થવાના અનંત અંશો એક એક ગુણમાં પડેલા છે એનાથી સભર એટલે ભરેલો છે. ભરેલો છે. એ આખા જ્ઞાયક ભાવને એને જોઈ લીધો છે. આખા જ્ઞાયક ભાવમાં સમ્યક પ્રકારે એનું જાણવું થયું તો એમાં કેટલું કેટલું શું શું ક્યાં ક્યાં કેવી રીતે પડેલું છે અને કેવી રીતે એની પ્રગટતા કયા સમયે કેવી રીતે થવાની છે એ બધો ખ્યાલ એને આવી જાય છે. તે શતાબ્દી એને તો જ્ઞાની કહેવાય. બરાબર છે. જ્ઞાની એટલે ખાલી એમ કે આ હું છું પ્રતિનિધિ કરીએ એમ જ્ઞાની, એવું જ્ઞાનીનું સ્વરૂપ નથી એટલું ખાલી માત્ર. છે ખરું તો એ તો માત્ર હા, એ ઘણું કરે છે જ્ઞાની. જ્ઞાનીનો પુરુષાર્થ ખૂબ ચાલતો હોય છે. અંદર ખૂબ પુરુષાર્થ ચાલતો હોય છે. એને જ્ઞાની થયો હોય ને એને પછી સમ્યક દર્શનની જરાય કિંમત નથી હોતી. ના એ ટપો છે. બરાબર છે. જ્ઞાની થાય ને એને ચારિત્રની કિંમત હોય. બરાબર બરાબર. સંહિતા. એને સમ્યક દર્શન તો થઈ ગયું. એ સમ્યક દર્શનની તો એને કઈ કિંમત જ નથી હોતી. એમ કે આમાં શું, આમાં કાંઈ નથી. તો સમુદ્રમાં બિંદુ સમાન છે. પુરુષાર્થ તો ચારિત્રમાં છે. અમને તો બિંદુમાં સમુદ્ર દેખાય છે, તમને સમુદ્રમાં બિંદુ દેખાય છે. એટલે એને એમાં એનું આમાં ઠરવાપણું ગમે ઈ. એમાં એટલે એને એમ રમવું ગમે. એને ઈ ખબર પડી ગઈ કે હવે આ તો સમ્યક તો થઈ ગયું. હા હવે આગળ કેવી રીતે વધવું? ઠીક. એનો પુરુષાર્થ એમાં છે. એમાં ચાલે છે. એમાં એ ચાલે. કહેવું છે આ પુરુષાર્થનું આનંદ છે કે હવે એટલે દિનને દિન આજે સમજો આટલા સુધી વધ્યા તો ગઈકાલ આનાથી વધવું જોઈએ, આનાથી વધવું જોઈએ. ત્યાં ને ત્યાં આ તો ત્યાં સુધી એવું અભ્યાસમાં એવું લાગે. હા, એટલે એને ઈ વધુ ઈ તો બધું બરાબર છે. ઈ તો જાણપણું એનું અંદરમાં ચાલતું જ હોય છે. કેટલો આગળ ગયો, કેટલો શું થયો એ તો ગુણસ્થાન અપેક્ષા છે. ગુણસ્થાન આગળ એ વધે. પણ ગુણસ્થાનનું પણ અત્યારે સમજો કરે આમ બસ સ્થિરતા વધે કે એવું અંદરમાં આમ થયા. ઈ ચોથા ગુણસ્થાનથી પાંચમું ગુણસ્થાન આવે ને એને જ વૈધું કે હા, ચોથા ગુણસ્થાનમાંથી એક સરખી સ્થિતિ. એક સરખી. પછી પાંચમો આવે તો એને શ્રાવકપણું આવે. હા. તો એને બે કસાઈની ચોકડી થઈ જાય. એક કસાઈમાંથી એ નિમિત્તથી જ તમારે એને સમજવું પડે કે બે કસાઈની ચોકડી ચાલી ગઈ અને અંદરમાં ઉર્જ્વતા એટલી વધી ગઈ. એટલે અંશ વધી ગયો. અંદરમાં ઉર્જ્વતા વધી, અંદરમાં લવલીન પણ વધ્યું. એમ કહેવાય બે કસાઈની ચોકડી ગઈ, અંદરમાં ચારિત્ર્યની લીનતા વધી ગઈ. એટલે એને બે કસાઈ ચાલ્યા ગયા. એક કસાઈની 4 ચોકડી, એમ 4 કસાઈની 16 ચોકડી, એમ બે કસાઈની ક્રોધમાન માયાલોભની એટલે 8 ચોકડી ગઈ. હવે 8 ચોકડી બાકી છે બે કસાઈની. તો એ અનંતાનુબંધીના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. એમાં અનંતાનુબંધીનો પ્રત્યાખ્યાન ચાલ્યા ગયા, પ્રત્યાખ્યાન અને સંજ્વલનની ચોકડી બાકી છે. બે ચોક 8. તો એ બાકી છે. હવે એ પાછો 5માંથી જેમ 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 પાછો વિજ્ઞાન ગણ થતો જાય તો એ 5મામાંથી 7મું આવે. 7મામાંથી પછી વિકલ્પ આવે તો 6ઠું આવે, પછી
પાછું સાતમું છઠ્ઠું ચાલ્યા કરે. પછી શ્રેણી ચડે. શ્રેણી ચડે એમાં બે પ્રકારની શ્રેણી હોય, ઉપસમ અને સપક. ઉપસમ શ્રેણી વાળો નિયમથી 11 ગુણ સ્થાનેથી પડે અને સપક વાળો નિયમથી કેવળ જ્ઞાન લે. એવી નિયમ. ઉપસમ શ્રેણી એક કાળમાં એક પર્યાયમાં 2 વખત આવે, વધારેમાં વધારે. ધારો કે અત્યારની આપણી મનુષ્ય પર્યાય હોય અને ઉપસમ શ્રેણી આવી તો વધારેમાં વધારે 2 વખત આવે. એકવાર 11 ગુણ સ્થાન થઈને પાછો આવે, વળી પાછો 11 ગુણ સ્થાન પાછો આવે. એક પર્યાયમાં 2 વખત જ વધારેમાં વધારે ઉપસમ શ્રેણી આવે. મુનિરાજ 2 વખત મેક્સિમમ એક પર્યાયમાં પડી શકે. તો પાછું નહીં ચાલે. અને અનાદિ અનંત કાળમાં ઉપસમ શ્રેણી વધારેમાં વધારે 4 વખત આવે. ઓહો, એટલે બે જ થઈ ને. એટલે કેમ 4 વખત જ આવે? પછી તો ચેતી જાય નહીં. શ્રમ ન ચડે, પોતાને ખ્યાલ આવી જાય ને. પછી સપક ચડે. એટલે વધારેમાં વધારે અનાદિ અનંત કાળમાં 4 વખત ઉપસમ શ્રેણી આવે. એક ભવમાં એક પર્યાયમાં 2 વખત આવે. આપણે તો કઈ ઉપસમ કોઈને આવવાની નથી. અત્યારે બચકાણ કરી લઈએ ને, કરતા છીએ અમે એને કરતા જ નથી. સપક આવે એ તો સીધો 7મે થી આગળ 8મે થી શ્રેણી ચાલુ થઈ તો એ 8મું 9મું 10મું 12મું અને 13મું આવે સીધું ફટફટ. એમાં એ 3 કસાઈની ચોપડી તો ચાલી ગઈ હોય મુનિરાત થાય ત્યારે, અને પછી એક કસાઈ રહ્યો હોય યથાખ્યાત ચારિત્ર થાય એટલે ચાલ્યો. 4 પ્રકારના ચારિત્ર હોય. ચારિત્રના પ્રકાર 4. એક સ્વરૂપાચરણ ચારિત્ર, એક સંયમ ચારિત્ર, એક યથાખ્યાત ચારિત્ર અને એક અવ્યાબાદ ચારિત્ર. અવ્યાબાદ ચારિત્ર સિદ્ધ સામે કેવળ જ્ઞાન થયા પછી એ ચારિત્ર છેલ્લું. કેવળ જ્ઞાન પછી એક ચારિત્ર છે એ અવ્યાબાદ ચારિત્ર. યથાખ્યાત ચારિત્ર તો 12મે થાય. એટલે 4 પ્રકારના ચારિત્ર, 4 પ્રકારના કસાય, ચોકે ચોકે 16 ચોકડી. એટલે મારા ભાઈ, ચોપડી પેલી જે વાત કરી હતી ને કે 5માંથી 7મું ગુણ સ્થાનની, એ જરા ફરીથી સમજાવજો ને. 5માંથી 7મું સ્થાન ને. હા, એ તમે જે કે એક તાતણાનો પણ એને રાગ નથી, તો 5મા ગુણ સ્થાન તો શ્રાવકનું છે, એ જે વાત કરી હતી ને તમે. રાગ નથી એટલે બે કસાનો રાગ. એટલે, કોઈ એક કસાઈનો અભાવ થઈ ગયો એને ચોથે ગુણ સ્થાને. ના, તમે જે પેલી જે વાત કરી હતી ને કે 5મા ગુણ સ્થાને જે શ્રાવક છે સંસાર અવસ્થામાં છે, અને 7મા ગુણ સ્થાને પછી ડાયરેક્ટ જમ્પ કરે છે, પછી 6ઠામાં આવે છે તો મુનિ દશા છે. સમજી તો ગઈ, સમજી. તમારી પેલું વસ્ત્રનો હા, વાત તો હતી. એ શું વાત એ કરી? છે ને એવું છે કે 5મા ગુણ સ્થાને જે જીવ આવે ને એને મુનિપણું આવવાનું હોય ને 7મું ગુણ સ્થાન. તો 5મે ગુણ સ્થાને તો હજી એને વસ્ત્ર પરિધાન હોય, વસ્ત્ર પહેરેલા હોય, લંગોટી પહેરેલી હોય, એવું બધું હોય. પણ એને જેમ 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 એ ગુણ સ્થાનમાં ઉગ્રતા ચાલતી જાય ને 5મા ગુણ સ્થાને, પછી એ 5મા ગુણ સ્થાને છે ને સામાયિકમાં બેસે. એને સામાયિક કહેવાય સાચી. ઓલી સામાયિક સ્થાનક પછીમાં ચાલે છે નહીં, એ 5મા ગુણ સ્થાનની સામાયિકમાં બેસે, અને એ સામાયિકમાં બેસે ને પછી એ દ્રવ્યલિંગ પણ ધારણ કરે. દ્રવ્યલિંગ પણ આવી જાય. દ્રવ્યલિંગ પણ આવે પછી જ એ 5મા ગુણ સ્થાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં 5મામાંથી 7મું આવે. પહેલા દ્રવ્યલિંગ 5મામાં જ દ્રવ્યલિંગ આવી જ જાય. 5મામાં જ. આવી જાય અચ્છા. તો જ 7મું આવે મુનિપણા. કે 7મું આવે 5મા ગુણ સ્થાનમાંથી સીધું 7મું આવે. સીધું હવે 5મે વસ્ત્ર હોય તો 7મા ગુણ સ્થાને વસ્ત્ર હોય તો મુનિપણું ના આવે. નિર્વિકલ્પ દશા જ ના આવે. બરોબર છે. લોજિક ત્યારે દ્રવ્યલિંગ આવી જાય. હા, લોજિક બેસે છે. દ્રવ્યલિંગ આવી જાય અને એ સામાયિકમાં બેસે. અને સામાયિકમાં ઉર્ધ્વતા થતા એને 5મામાંથી 7મું આવી જાય. અને 7મું આવે બસ પછી નિર્વિકલ્પ ધારા ચાલુ થઈ ગઈ પ્રચુર સ્વસંવેદનની. પછી 7માંથી 6ઠું, 7માંથી 6ઠું. એ સમયે જો વસ્ત્રનો પણ એ સમયે વિકલ્પ હોય તો મુનિપણું ના આવે. ના. મુનિપણામાં તો વસ્ત્ર હોય નહીં, હા, એની પાસે તો ખાલી મોરપીંછ ને કમંડળ, ઈ એક બે વસ્તુનો જ પરિગ્રહ હોય છે. બરોબર છે. અને ઈ પરિગ્રહમાં ઈ જે મોરપીંછ રાખે છે ઈ તો કોઈ જીવ હોય એને ખસેડવા માટે, અને કમંડળ છે ઈ તો સોચ માટેનું પાણી હોય છે. બીજું કોઈ એને કાંઈ પ્રયોજન હોતું નથી એને. તો એના સિવાય કોઈ પરિગ્રહ નથી હોતો મુનિરાજને. એટલે ઈ પરિગ્રહ એનો 5મામાં દ્રવ્યલિંગ 5માના છેડે આવે ને ત્યાં છૂટી જાય છે બધોય બીજો પરિગ્રહ. અને ઈ પરિગ્રહ છૂટતા ઈ ધ્યાનમાં બેસે છે, અને ધ્યાનમાં ને ધ્યાનમાં 5મામાંથી 7મું આવી જાય.
છે. એટલે ધ્યાનમાં બેસતા પહેલા દ્રવ્યલીન થઈ જાય. થઈ જાય નહીં તો પછી કપડાં સાચું ના આવે ને. ભાઈ, તો જ સાચું આવે. વ્યવહારને પણ આગળ રાખવાની કેટલી આ તો ઓલું કાંઈ એવું થોડી છે કે ઓફિશિયલી ઓલું ફંક્શન કરીને એવું થોડી આ તો ના, કે હવે દીક્ષા લીધી ને એવું નહીં, આ તો અંદરથી જ આવી જાય ઈ તો છે. એને પોતાની આખી ધારા જ પલટાઈ જાય. એને પોતાને ખબર પડી જાય કે હવે આ મારી કંઈક સ્થિતિ જુદી થવાની છે અને ત્યાં જે દ્રવ્યલિંગ અંગીકાર કરી દઈએ. અચ્છા. ઘણે ભાગે તો પંચમ ગુણ સ્થાને દ્રવ્યલિંગી ઘણા થઈ જ જતા, ઘણા થઈ જતા. શ્રાવક હોય ને હા. ઈ શ્રાવકપણું આવે ને ત્યાં જ ઘણે ભાગે ઈ એલક સુલક થઈ જાય અને એને વસ્ત્ર છૂટી જાય ઘણાને તો હા. દ્રવ્યલિંગ આવી જ જાય એને કુદરતી એને ઈ વિકલ્પ જ ન રહે. ઓહો. અને એને ખબર હોય કે આ 5માં પછી 7મું જ આવવાનું છે એટલે ઈ સહજમાં જ એનો ત્યાગ થઈ જાય. અને સહજમાં ત્યાગ થતા ધ્યાનમાં બેસે ત્યાં ફટ તો 7મું થાય. એટલે 7મું આવવાનો જ્યાં કાળ ચાલુ થાય ને ત્યાં એને આ અવસ્થા 5માં થઈ જ ગઈ. એટલે ક્યાં તો તો પહેલા એ બેસીને જે આપણે વાત કરનાર પેલા એટલે એવો નિમિત્ત એમેતિક સંબંધ છે એવો. હે એવો નિમિત્ત એમેતિક હા એવો સંબંધ છે. કાં તો બહુ વહેલી તૈયારી કરે, કાં તો છેલ્લે તૈયારી કરે. પણ તૈયારી તૈયારી તો 100%. નહીંતર આવે કાં નહીં તો ને બહુ વહેલી સાત. તૈયારી કરે. એ તો સાચું. હા, એટલે કહું છું, કાં તો કોઈ બહુ વહેલી તૈયારી કરે. 5મું આવી ગયું ને દ્રવ્યલિંગ લઈ લે. અને કાં તો દ્રવ્યલિંગ 5મું ચાલુ બી રાખે તો છેલ્લે હવે તો આવવાનું છે એટલે છેલ્લે તૈયારી કરી રાખે. પણ તૈયારી તો એ જ હોય કરવી જોઈએ, જે કરવી જોઈએ. એના ભાવ જ પલટાઈ જાય. બહુ સુંદર. સવારે ભાઈ જે વાત કરતા હતા ને કે પર્યાય તો પછી આવે, પહેલા ઉત્પાદ થાય છે, પછી કન્ટિન્યુઅસ પરિણામ. એ જે વાત ચાલતી હતી ને, હવે સમજો કેવડી ભગવાન હોય કે સિદ્ધ ભગવાન હોય તો એમાં કેવી રીતે ચાલે? એમ જ બતાય. કોઈ પણ વ્યવસ્થા એનું પરિણામ એનું એનું એ પરિણામ શુદ્ધ જ હોય. એવું ને એવું. શુદ્ધ જ હોય ને. એને ઉત્પાદના પરિણામનો કાંઈ સંબંધ જ નથી. એને તો ઉત્પાદ થયો તો એ પરિણામ શુદ્ધ જ છે. પરિણામ શુદ્ધ જ છે. કાંઈ મતલબ જ નથી એનો. એને તો સીધી અંદરથી ઉત્પાદ જ શુદ્ધ આવે અને એ શુદ્ધ જ વ્યય થઈને જાય. શુદ્ધ ઉત્પાદ આવે કારણ કે એને શુદ્ધ જ આવે. શુદ્ધ જ આવે. એને તો કાંઈ પ્રશ્ન નથી. એટલે કે શક્તિરૂપ જેટલી પર્યાયો શક્તિરૂપ જેટલી પેઢી છે એ શક્તિરૂપ જે અંશ છે એ અંશ છે એ શક્તિરૂપ ગુણનો અંશ એવો છે કે એ એક ગુણમાં અનાદિ અનંત અંશ બન્યા છે. એક ગુણ. બરાબર. હવે એ અંશ એવો છે કે ધારો કે આપણે ખાલી એને દ્રષ્ટાંતથી સમજીએ છીએ, આવું કાંઈ અંદરમાં નથી. આ તો એના આંકડાથી તમને સમજાવું છું કે 1 થી 100 પર્યાય ગયો તમે. હવે તમે સમજો કે 60 પર્યાય પછી એને કેવળ જ્ઞાન આવવાનું છે અને 80 પર્યાય પછી એને સિદ્ધ દશા આવવાની છે. તો 60 પર્યાય સુધીની જેટલી વ્યવસ્થા છે પરિણામી ભાવમાં જે કાંઈ શક્તિરૂપ વ્યક્તિ થવાની છે એ તો બધી અંદરથી વ્યક્ત થઈ પરિણમન કરી અને અંદર ચાલી ગઈ, વ્યક્ત થઈ પરિણમન કરી અંદર ચાલી ગઈ. એ તો બધું 1 થી 100 સુધી એમ જ થાય છે. બરાબર. 60 તો ચાલી ગઈ એમ કરીને. હવે 60મી પર્યાયમાં એને કેવળ જ્ઞાનની પ્રગટતા થઈ. હવે જે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તો હવે અંદરથી જે ઉત્પાદ આવ્યો, હવે એ જે અંશો 1 થી 100 પડ્યા છે એ 1 થી 100 અંશમાં એક અંશ કયા સમયે કેવી રીતે એનું પરિણમન થવાનું છે, શુદ્ધ કે અશુદ્ધ, એ કેવડીના જ્ઞાનમાં અત્યારે છે. બરાબર. આપણને ખબર નથી હા. કે આપણો અંશ છે ને એ મિથ્યાત્વ રૂપે પરિણમવાનો છે કે આપણો અંશ સમ્યક રૂપે પરિણમવાનો છે. બરાબર. આપણને એનું જ્ઞાન નથી. કેવડીના જ્ઞાનમાં અત્યારે એ છે કે તમારા અંશ પડ્યા છે ને એમાં કયો અંશ સમ્યક રૂપે પરિણમશે, કયો અંશ કેવળ જ્ઞાન રૂપે પરિણમશે, કયો અંશ સિદ્ધ દશા રૂપે અને પરિણમશે. કયા સમયે આ ક્યારે કયા દ્રવ્ય કયા ક્ષેત્રે કયા કાળે કયા ભાવે કયા નિમિત્તે કેવી રીતે કેમ પરિણમશે એ બધું એના જ્ઞાનમાં અત્યારે વર્તમાનમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન એને એક સમયની પર્યાયમાં વર્તે છે. તો એ તમારું પરિણમન તો નિશ્ચિત છે, તમને ખબર નથી. તો 60 પર્યાય સુધી પરિણમન આવીને કેવળ જ્ઞાન થયું. 60 થી 80 પર્યાયમાં કેવળ જ્ઞાનનો જ ઉત્પાદ થઈને કેવળ જ્ઞાન વ્યય થવાનું છે. 80મી પર્યાયમાં સિદ્ધનો ઉત્પાદ થઈને વ્યય થવાનો છે. એ ઉત્પાદ સિદ્ધના સિદ્ધરૂપ ચાલ્યા જ કરશે. ઉત્પાદ થઈ પરિણામ થઈ વ્યય થશે, ઉત્પાદ થઈ પરિણામ વ્યય થશે. એટલે જે અંશ સંદર્ભમાં પડ્યો છે એ કયો અંશ મિથ્યા દર્શનનો છે, કયો સમ્યક દર્શન, કયો શ્રાવક, કયો મુનિ દશા, કઈ શ્રેણી, કયું યથાખ્યાન, કયું કેવળ જ્ઞાન, કઈ સિદ્ધ દશા,
એ અંદરમાં તો અંશ જ છે, અંદરમાં કાંઈ પર્યાયો નથી. પર્યાયો અંદરમાં છે જ નહીં. અંશ એટલે પર્યાયો તો યોગ્યતા. પરિણમન જ કહેવાય છે. બરાબર. યોગ્યતા આ યોગ્યતા કયો? એ આ જે કારણ શું કરેની સામર્થ્ય એ ના, યોગ્યતા કારણ સુપ્રિયમાં ક્યાંય આવે નહીં. નહીં યોગ્યતા ગુણમાં રહેલી છે, ગુણમાં. કારણ સુપ્રિયમાં નથી. નહીં કારણ સુપ્રિય એને યોગ્યતા ન લેવાય, એ જુદો વિષય. યોગ્યતા અંદર ગુણમાં છે, અચ્છા કારણ સુપ્રિયમાં નથી. તો એ અંશ આપણને ખબર નથી, પણ એ પરિણામમાં હોય તો એમ જ છે. એટલે એ નિશ્ચિત છે પહેલેથી. આપણી મોક્ષ દશા ક્યારે આવવાની નિશ્ચિત છે, આપણને ખબર નથી. એટલે આપણને આકુરતા થાય છે, કેમ નથી આવતું હજી સમ્યક દર્શન, કેમ નથી આવતું હજી મુનિપુણ, કેમ નથી આવતું કેવળ જ્ઞાન. પણ એ તો નિશ્ચિત છે ભાઈ. નિશ્ચિત છે 100%. તમે એને એમ જ વિચારો, એ તો નક્કી છે. અકર્તા પણ બસ હું તો ભગવાન આત્મા છું, હું તો શાશ્વત દ્રવ્ય છું, મારામાં જાણવું દેખવું ચાલુ છે. એ જ મારા સિદ્ધ દશાનું કારણ છે. જાણવું દેખવું અંદર ચાલુ છે એ જ. બસ પારિણામિક ગુણોનો માત્ર બુદ્ધ વિશેની પર્યાય છે લોપિન છે એમ જણાય. ગુણમાં ગુણમાં. એટલે ત્યાં તમારું ધ્રુવતા સમાધાન કેવું કંઈ નહીં. હે? ત્યાં ધ્રુવતા કેવું કંઈ નહીં. માત્ર ભૂત ભવિષ્યની પર્યાય નથી એમ. ગુણો છે ને, ગુણો એ ગુણમાં ઉત્પાદ થવાની અને વ્યય થવાની યોગ્યતા પડેલી છે અંદરમાં. ગુણમાં પડે છે. એ ગુણ પોતે શક્તિ છે. એ શક્તિમાં બધી યોગ્યતાઓ અને શક્તિનું પરિણામી ભાવ પડેલો છે. ગુણમાં પડે. મારે એમ કે આપેલ અહીંયા દેવલાલીમાં લાસ્ટ ટાઈમ બે કારણ શું પર્યાયમાં એવું છે એવું કારણ સુપ્રિયમાં કારણ પણ મળ્યું છે. કારણ પડ્યું આવિર્ભાવ થાય. કારણ પણ આવિર્ભાવ થાય એમાં. કારણ પણ કારણ. એટલે એ જ ગુણ ગુણ જુદો. ગુણ જુદો. હવે એક તો આ ઉત્પાદ થયો પણ પરિણામ ચાલુ છે, પછી જે પર્યાય જતી રહ્યું એને હવે એને યોગ્યતા રૂપ કીધું, અને હવે એ પર્યાય તો ફરીથી થવાની નથી. હવે યોગ્યતા રૂપ એટલે શું? એ યોગ્યતા રૂપ એટલે જે પ્રકારે પરિણામ બાહ્ય ક્રિયા થઈ હતી ને એનું જ્ઞાન અંદર જાય છે. એ જ્ઞાનમાં એવું જ્ઞાન રહી જાય છે કે આ જ્ઞાનનો અંશ આ રૂપે પરિણી ગયો. એને યોગ્યતા જ્ઞાનમાં જ્ઞાનનો એવું અંશ છે. છે. એ જ્ઞાનના અંશમાં તમારી ધારો કે શ્રદ્ધાની ક્રિયા છે તો કેવી મિથ્યા ક્રિયા, ચારિત્રની ક્રિયા રાગ, જ્ઞાનની ક્રિયા જ્ઞાન. બરાબર. અંદરથી તો જ્ઞાન આવ્યું છે, આવ્યું છે. જાય છે અંદર જ્ઞાન. એ જ્ઞાન અંદરથી બહાર આવ્યું ને ત્યારે એ પરિણમન જેટલું થયું ને એ પરિણમન સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનમાં લઈને અંદર જાય છે. એને એમ કહેવાય કે આ યોગ્યતા અંદર લઈ જાય. પરિણમન સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનમાં લઈને જાય. જ્ઞાનમાં લઈને જાય છે. એ એટલે એ સમયે જ્ઞાનની પર્યાય છે. શ્રદ્ધાની અનંત ગુણની અનંત પર્યાયનું પરિણમન છે. અનંત ગુણની અનંત પર્યાયનું જેવું પરિણમન થાય છે એમાં જ્ઞાનનું પરિણમન છે. તો એવું જ્ઞાન અંદર ચાલી જાય છે. તો એ જ્ઞાન શું કરીને ગયું, જ્ઞાનમાં જાણવું ચાલુ છે તો આ પર્યાય આ રૂપે પરિણી, આ પર્યાય આ રૂપે પરિણી, આ પર્યાય આ રૂપે પરિણી, એવી રીતે એ જ્ઞાન અંદર ચાલી જાય છે. એ લઈને એને એમ કહેવાય કે યોગ્યતા લઈને શું યોગ્યતા તો ભાઈ દરેકે દરેક પર્યાય એ સ્વતંત્ર સત્કાર છે. હા. તો એ પ્રમાણે હા એ સટ એ રીતે જ્ઞાનમાં એને જાણવું. હા એને જ્ઞાનમાં એ રીતે જ્ઞાન થઈ જાય. એટલે કે શ્રદ્ધાની પર્યાયમાં અત્યારે મિથ્યાત્વ હતું તો એમ કે એને ખબર પડી જાય કે શ્રદ્ધાની આ પર્યાયનો અંશ છે. એ અંશ જ્યારે પરિણમ્યો હતો ત્યારે એમાં મિથ્યાત્વ હતું અને એ વ્યય થઈને અંદર ગયો તો એ અંશ અંદર ગયો, એની સાથે જ્ઞાનનો અંશ થઈ ગયો. તો એ જ્ઞાન એવી યોગ્યતા લઈને ગયું છે કે અનંત ગુણની અનંત પર્યાય જે રૂપે પરિણમી હતી એવું જ્ઞાન લઈને એ જ્ઞાનનો અંશ અંદર જાય છે. તો એને એમ કહેવાય કે આ યોગ્યતા લઈને એટલે કેવડીને ખબર ભૂત વર્તમાનની હા, ખબર પડે એ એટલી કેવડી. બરાબર છે. લોજિકથી બેસે છે. અનંત ગુણોની પર્યાયની યોગ્યતાઓનું જ્ઞાન એ જ્ઞાનનો અંશ અંદરમાં લઈને જાય એટલે છે. ભૂતકાળમાં તમે કેવા ભવિષ્ય બધું ખબર કેવી રીતે અરે પડે ભાઈ નહીં ભાઈ એ તો છે, પણ ભાઈએ જે કીધું એ જુદી વાત છે કે અનંત ગુણોની જે પ્રકારની યોગ્યતા હતી એ પ્રકારની યોગ્યતાનું કંઈક પરિણમી અને એ પરિણમનનું જે જ્ઞાનમાં રહીને પરિણમ્યું એ જ્ઞાનનો અંશ યોગ્યતા થઈને જાય છે અંદર. ગજબ છે. એ જ્ઞાનમાં યોગ્યતા રહી જાય. એ પ્રકારનું પરિણમન જ્ઞાન થયું ને એ એક એવી જ્ઞાનની યોગ્યતા અંદર જાય છે તેનું નામ જાય છે. તો એને ધ્રુવ રૂપે ક્યારે જોશે? હે? એ વ્યય થઈ એને ધ્રુવ રૂપે કે છે હું તો ધ્રુવ રૂપે ધ્રુવ છું. તો એ કઈ કરે? વર્તમાન જ્ઞાનની પર્યાય હોય ને જે પ્રગટ થાય એ જ પર્યાય એવો નિર્ણય કરે કે હું ધ્રુવ છું. હા. એ પર્યાય એવો નિર્ણય હું ધ્રુવ છું એવો કરે
ત્યારે એ જ્ઞાનની પર્યાય વ્યય થાય ને ત્યારે એમાં એવી યોગ્યતા જાય કે આ જ્ઞાનની પર્યાય ધ્રુવ છું એવી રીતે પરિણમે. એવા નિર્ણય સાથે કરી હતી. વાહ વાહ. જેવો નિર્ણય હતો એવા એવું જ્ઞાન લઈને અંદર જાય. નિર્ણયની વૃદ્ધિ થઈ તો એ રીતે જ્ઞાન લઈને અંદર જાય. એની યોગ્યતા છે. આપણે તો યોગ્યતા એટલે શું કરતા કે જે પ્રમાણે થવા યોગ થયું એ યોગ્યતા, અથવા જ્ઞાનમાં જે જાણવાની જ્ઞાન થયું એ જ્ઞાનની યોગ્યતા. આ યોગ્યતાનો અર્થ છે. યોગ્યતાના ઘણા પ્રકાર છે. બરાબર. જવાબ આપ્યો. યોગ્યતા, એક તો યોગ્યતા શબ્દ પર્યાય વ્યય થઈને પારિણામિક ભાવે અંદર ગઈ એને યોગ્યતા કહેવાય. બીજી યોગ્યતાની પરિભાષા એવી છે કે વર્તમાનમાં જે પર્યાય પ્રગટ જે પરિણમન રૂપે થયા એ પરિણમન જે થવાનું હતું એ જ થયું છે તો એને પણ એમ કહેવાય કે એ પર્યાયની તત્સમયની યોગ્યતા છે. બીજું કે પર્યાયની યોગ્યતા દરેક પર્યાયમાં સ્વતંત્ર યોગ્યતા છે. કોઈ પર્યાયને એક પર્યાયને બીજી પર્યાયની સાથે યોગ્યતાને કાંઈ લાગુ પડે આગળ પાછળ બની જાય. જ્ઞાનની પર્યાયની યોગ્યતા જ્ઞાનમાં છે, શ્રદ્ધાની પર્યાયની યોગ્યતા શ્રદ્ધાની પર્યાયમાં છે. હવે એમ કહે કોઈ કે અંદરમાં યોગ્યતા પડી છે ને એ યોગ્યતા બહાર આવી એમ કોઈ કહે, આવિર્ભાવ ગુરુદેવે કહે પર્યાયમાં યોગ્યતા હતી ને એવું પરિણામ છે, પર્યાયમાં યોગ્યતા હતી ને એ બહાર આવી ગઈ. તો એ પર્યાયમાં યોગ્યતા હતી એમ કહેવાનો આશય છે કે અંદરમાં એવી શક્તિ પડી અને એ શક્તિ પડી હતી એની પરિણમન રૂપ જે પ્રક્રિયા થઈ એને યોગ્યતા કહેવાય. એવી રીતે એને વિષયને યોગ્યતાને સમજે છે. એટલે એનો જ આવિર્ભાવ. એનો જ આવે અંદરમાં જે શક્તિ હતી વ્યક્તિ થઈ. અત્યારે વર્તમાનમાં સમય આવિર્ભાવ થયા જ છે, થાય છે ને. હા, સમય વર્તમાનનો આવિર્ભાવ જ થયા કરે છે. હા, બરાબર. એવી રીતે એટલે આવિર્ભાવ કે તિરોભાવ થોડી જુદી વસ્તુ છે. ને એ નહીં, એવી રીતે આવિર્ભાવ આપણે એને સમજી ગયો તમે એમ કહો છો કે અંદરમાં શક્તિ પડી છે એ વ્યક્ત રૂપે હા, આવિર્ભૂત થાય છે. આવિર્ભાવ. એ તો બરાબર છે, પણ એમાં આપણે આવિર્ભાવ લેતા શું થાય છે કે વર્તમાન પર્યાય છે ને એ શક્તિની એમ કે આમ શક્તિને જોઈને આવિર્ભાવ કરે છે એવી રીતે નથી. આ તો શું છે કે આ તો એક ક્રમ છે કે શક્તિની વ્યક્તિ થયા જ કરે અને એ વ્યક્તિ યોગ્યતા રૂપ પડે. હા, બરોબર. એ રીતે એનો વિચાર છે. લક્ષ તો ધ્રુવ પર જ પડ્યું હોય. લક્ષ ધ્રુવ ઉપર પડ્યું હોય તો સમ્યક જ્ઞાન થાય. લક્ષ ધ્રુવ ઉપર પડ્યું હોય કે લક્ષ ધ્રુવ ઉપર ન પડ્યું હોય યોગ્યતા રૂપ પરિણામ તો સ્વતંત્ર સંગ્રામ થયા જ કરે. એટલે એ જેને ધ્રુવ પર પડે ધ્રુવ પર પડ્યો એટલે જેના બહાર હોય કે બહાર. એટલે એમાં જે ગુણોમાં જે પ્રમાણેની પર્યાય પડી હોય ને એ હર સમય એના ટાઈમે એના ક્રમમાં બહાર આવે. આવ્યા કરે છે. એની યોગ્યતા અનુસાર જ ઈ પ્રગટ થાય. હા. ત્યાં કાંઈ પુરુષાર્થ જ નથી. ના, ના, કાંઈ પુરુષાર્થ માત્ર લક્ષ છે, તમારું ધ્રુવ પર યોગ્યતા. પુરુષાર્થ ત્યાં એ છે પુરુષાર્થ ત્યાં તમારું ધ્રુવ પર લક્ષ છે. એ ધ્રુવ ઉપર લક્ષ છે એ પુરુષાર્થ જુદી વસ્તુ. ત્યાં પુરુષાર્થ એવો છે કે આ પર્યાય જે પ્રગટ થઈ છે ને એ યોગ્યતા અનુસાર જ પ્રગટ થઈ છે એમ સ્વીકાર કરવો એ અનંતો પુરુષાર્થ છે. અનંતો પુરુષાર્થ છે. અનંતો પુરુષાર્થ છે. ક્રમબદ્ધ. દરેક જીવને ફેરવવાનો પ્રયાસ કરે છે. એટલે આ અકર્તાપણું મુખ્ય અકર્તાપણું મુખ્ય છે, પણ અકર્તાપણું આવે ક્યારે કે ઈ પર્યાયની ક્રમબદ્ધતા બેસે વિશ્વાસ 100%. સ્વીકાર. એને ઈ ખ્યાલ આવી ગયો કે આ પર્યાય યોગ્યતા અનુસાર જ થઈ છે. ભલે હું એમ કહું છું મિથ્યાત્વની જ પર્યાય આવા એવા કરતી વારેમાં તો શું? મિથ્યાત્વની પર્યાયને ક્રમબદ્ધ જોતા દ્રષ્ટિ દ્રવ્યો ઉપર હા. બરાબર છે. ઉત્પાપ આશ્રયો બંધને તમે ક્રમબદ્ધ જોવો તો શુદ્ધતાનો જન્મ થાય છે. બરાબર છે. અને સંવર નિર્જરા અને મોક્ષને તમે સાપેક્ષ જોવો હા, તો અશુદ્ધતાનો જન્મ થાય છે. બરાબર છે. કારણ કે બોલવામાં આવે છે એ ઉત્પાપ પર્યાય આશ્રયો આવે બંધને છે. તમે નિરપેક્ષ જોવો. નિરપેક્ષ. સામાના હતા એમ થયા છે. મારું કઈ કર્તવ્ય નથી આમાં. મારે લીધે પુણ્ય નથી થયું, મારે લીધે પાપ નથી થયું, મારે લીધે આશ્રમ નથી થયું, મારે લીધે બંધ નથી થયું. એમ તમે એને નિરપેક્ષ જોવો. નથી મારે લીધે થયો, નથી નથી કર્મને પામે. કારણે થયો. હા. એને નિરપેક્ષ જોવો તો ત્યાંથી દ્રષ્ટિ છૂટી જાય. અકર્તા દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. બરાબર. અને સંવર નિર્જરા અને મોક્ષ કે સંવર તો આત્માએ કર્યો. ના સંવર તો આત્માનું લપ કર્યું એટલે થયું. ના ના ના. આત્મામાં લવલીન થયો એટલે થયો. દાદા અકર્તાપણું ક્યાં રહ્યું? તો એને શું કર્યું કે આત્માને કરતા કરતા બનાવ્યું. બન્યો. નાયક ન રહ્યો ને. તો અશુદ્ધતાનો જન્મ થશે. એનો પુરુષાર્થ સંવર ટકશે નહીં, થયો હશે તો વયો જશે. એટલે નિરપેક્ષતા ઈ મોટું સૂત્ર છે. અને બધું એવું છે કે યોગ્યતા અનુસાર જ થાય છે. કાંઈ કોઈ ફેરફાર કરી શકતું નથી કોઈ ક્રિયા. કારણ કે એ નિશ્ચિત છે પ્રથમથી. ઉપાદાન.
પોતાની ક્ષણિક ઉપાદાનથી થાય છે અને એમાં તો સર્વજ્ઞનો સિદ્ધાંત રહેલો છે. હા જો તમે એને કાઢી નાખો તો કેવળ જ્ઞાનની સિદ્ધિ ન થાય. બરોબર ક્રમબદ્ધ તમે ફેરવવા માંગો હા કેવળ જ્ઞાન તૂટી જાય કેવડી ભગવાન તમે સર્વજ્ઞના અસ્વીકારી થઈ જાઓ. કરતા પણ એ સૌથી મોટો પુરુષાર્થ છે. હા. એ નિર્ણય થાય છે એ ખાલી ત્યાં નિર્ણયથી પૂરું નથી થઈ જતું. હું પરિપૂર્ણ છું એ નિર્ણય તો હું એ પૂરું નથી થઈ જતું. ના એટલે એમાં બે વિષય બે રીતે છે. પર્યાય પ્રગટ થાય એમાંય પુરુષાર્થ છે અને એ જેને ખ્યાલ આવી જાય કે આ ક્રમબદ્ધ જ છે એની નિયમથી દ્રષ્ટિ હું પરિપૂર્ણ છું એમ ચાલી જાય છે. અને હું પરિપૂર્ણ છું એમ જે જોવે એની કોઈ દિવસ પર્યાય દૃષ્ટિ થતી નથી. બે અપેક્ષા એ બે વાત છે. બહુ સરસ. તેની બરાબર દ્રષ્ટિ છે. દ્રવ્ય પર બે એની બાજુ. પછી તમે ગમે તેમ જોવો ને હા. તમે સિદ્ધાંતને પર્યાયના સિદ્ધાંતને પર્યાયથી વિચારો કે દ્રવ્યના સિદ્ધાંતને દ્રવ્યથી વિચારો બેયમાં દ્રવ્ય દૃષ્ટિ થાય. વાહ 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 વાહ. કોઈમાં એવું નથી કે એકમાં પર્યાય દૃષ્ટિ થાય ને એકમાં દ્રવ્ય દૃષ્ટિ થાય એવું નથી. એટલે નિરપેક્ષતા શીખવાડો નિર્ભેળતા તો પણ સ્વીકારો. કરતા પર્યાયનું પણ યથાર્થ સ્વરૂપ તમારા ખ્યાલમાં આવી જાય તો એ પર્યાય યથાર્થ સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું કે ક્રમબદ્ધ છે તો હું એમ કહું છું કે કયો જીવ એવો હોય કે જેને ખબર પડી જાય કે મારી પર્યાય ક્રમબદ્ધ છે પછી પર્યાય સામે જોવે નહીં. કોઈ ન જોવે પછી દ્રવ્ય સામે જ જોવે ને. માત્ર દ્રવ્ય એમ બધું પુરુષાર્થ બે વસ્તુને વ્યવસ્થિત જાણી અને નિર્ણય કરી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. મારી પર્યાય નિશ્ચિત છે બરોબર. ભગવાનમાં જોયેલું ભગવાને જોયેલું નિશ્ચિત છે એ પછી વાત છે. મારી પર્યાય નિક્રમબદ્ધ નિશ્ચિત છે. એટલે બેનું સાથે થઈ ગયું ને સર્વજ્ઞનો પણ નિર્ણય હા, સાથે પણ એટલે આ ઉપાદાનથી લેવું તો હા. મારી પર્યાય ક્રમબદ્ધ નિશ્ચિત છે. જીવો જનરલી ક્ષમતા માટે શું કે ભગવાને જોયું થશે હું શું કરું એમ કરતા પણ અને આમાં જ નહીં કે મારી પર્યાય નથી હું તો ધ્રુવ જ છું ને પર્યાય તો થવા જ થાય છે એ તો બીજાની છે એટલે એમ પણ લઈ શકાય બરાબર છે. કારણ કે એનો ધણી હું થોડી છું હું તો ધ્રુવનો ધણી છું સાચી વાત છે. એ તો પર્યાય તો મારી પર્યાય કેમ લેવા માને તો પર્યાય જ નથી નિષ્ક્રિય છું હું. તો એ વધારે સારું ને આ એટલે એમાં શું છે એ પોતપોતાની સમજ છે કેવી રીતે ગોઠવવી. હા એમાં કાંઈ મારી એમ. પર્યાય કહે તો એ કાંઈ એમાં પર્યાય પણ નથી આવી જતું. ના પર્યાય પણ નથી પણ મારે એમાં એ સમજણ કરવી આપણે. સમજ પણ એમાં શું છે એમાં જે રીતે આપણો પુરુષાર્થ વધારે ઉગ્ર થતો હોય ને, હા એ રીતે વિચાર કરવો. સ્વતંત્ર વાત છે. આપણો એમાં શું છે કે આપણો પુરુષાર્થ કેવી રીતે ઉગ્ર થાય ને એ આપણે શું એ વિચાર કરવા જેવું છે. બરાબર કઈ રીતે સમજવાથી પુરુષાર્થ ઉગ્ર થાય એના કરતા પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે કઈ રીત કરવી પડે હા હા એ important. આપણે મેન તો આપણે એ જ છે એટલે આપણે એ સમજવું કે આપણો પુરુષાર્થની ઉગ્રતા ક્યાં ચાલે છે. આપણને પર્યાયની વિચાર કરી કે દ્રવ્યનો વિચાર કરી એમાં આપણો પુરુષાર્થ વધારે ક્યાં વ્યવસ્થિત ચાલે છે. વાહ વાહ. આપણે દ્રવ્યનો વિચાર કરી ત્યારે પર્યાય તરફ આપણો પુરુષાર્થ ચાલ્યો જાય છે કે નથી ચાલ્યો જાય. અને પર્યાયનો આપણે પુરુષાર્થ કરી કે પર્યાય ક્રમબદ્ધ છે થવા યોગ્ય થાય છે નિરપેક્ષ છે સકારાત્મક થાય છે તો એમાં આપણને શાંતિ થાય છે બોજો નીકળી જાય છે અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવાનો પુરુષાર્થ ચાલે છે તો એ નિર્ણય સાચો છે. બરાબર કે આપણો પુરુષાર્થ ક્યાં ઉગ્ર થાય એ સ્વતંત્ર વાત છે. આપણે વિચાર ઇન્ડિવિજ્યુઅલ બે વિષય બે જગ્યાએ એકદમ બરાબર છે. અને પાછું કોઈ વિષય એક વિષય સાચો ને એક વિષય ખોટો એમ એમ છે. છે. અને બે વિષય બે જગ્યાએ જેમ છે એમ યથાર્થ ને બરાબર છે. ગુરુદેવે બેયની વાત કરી છે એકની વાત નથી કરી. એટલે આપણે વિચારવું કે આપણો પુરુષાર્થ વધારે આપણને ક્યાં ગમે છે આપણો ઉર્ધ્વતા ક્યાં આવે છે આપણને શું લાગે છે આપણને દ્રવ્યમાં હું નાયક છું પરિપૂર્ણ છું અકર્તા છું શુદ્ધ છું અખંડ છું એક છું એ પુરુષાર્થમાં વધારે એમ લાગે છે કે પુરુષાર્થ વધારે એમાં ચાલે છે. કાંઈ વાંધો નહીં એ વધારે સારું. કારણ કે 50મી કારણ કે પરદ્રવ્ય હે એમ કીધું છે ને એ પરદ્રવ્ય છે હે છે એ વાત એટલે પરદ્રવ્યની ચર્ચા એટલે પરદ્રવ્યની હા, ચર્ચા એટલે તમારી મારી વાત પર ચર્ચા ન થઈ મારી ચર્ચા તો ધ્રુવની ચર્ચા એટલા માટે તમારી વાત વ્યાજબી છે. તમારી વાત ખોટી નથી. હું એમ જ કહું છું કે એ વાત બરાબર છે. તમારો પુરુષાર્થ એમાં ચાલતો હોય તો એમ જ ચલાવો. એવો ચલો કોઈનો પુરુષાર્થ 308 થી 311 ગાથા ક્રમબદ્ધ છે એમાં ચાલે કે પર્યાય નિરપેક્ષ છે પર્યાય સ્વતંત્ર છે પર્યાય ક્રમબદ્ધ છે એની દ્રષ્ટિએ દ્રવ્ય ઉપર જાય છે. હા જાય છે એ તો એમાં વાસ એવા તમે કીધું ને ભાઈ જે રીતે વિચાર આપણે કરવો હોય આપણો પુરુષાર્થને આપણી યથાર્થ સમજણમાં શું બેસે છે એ પોતાનો સ્વતંત્ર વિષય છે. બે વસ્તુની તમને ખબર હોય તમને ક્રમબદ્ધ પર્યાયની ખબર છે હા. અને તમને હું પરિપૂર્ણ છું એ ખબર છે. હા હવે તમે વિચારો કે ઉર્ધ્વતા ક્યાં થાય છે
એ પોતા અંગત પર્યાય તો ચાલે જ છે, હમ. એ તો દરેક સમયે પરિણામે ચાલુ છે ને. એ તો બંધ એ તો છે, એમાં ધર્મ તમે- છે. હા. એને અને ધર્મ દ્રવ્ય પરિપૂર્ણ એ જ સમયે એ ધર્મી છે. તો આપણો ઉપયોગ ક્યાં કામ કરે છે વધારે એ આપણે વિચારવાનું. એ તમે જે કીધું ને ભાઈ, શાંતિ ક્યાં થાય છે? બસ એ મેઇન છે. બસ. નહીં તો રિઝલ્ટ ઇઝ ધેટ. નિર્બળતા કેમ રહે? એક જ વ્યક્તિનું બેવ રીતે બી થાય ને. કોઈક વખત કંઈક પર્યાયમાં એવું ચાલતું ત્યારે એને એમ થઈ શકે. હા એવું બી થાય ને. પર્યાયમાં કાંઈ એવું થાય તો એ ક્રમબદ્ધ કરીને એને આ નીકળી જાય. એનું બળ લે તો તરત જ એનો ખુલાસો થઈ જાય ને કે જો આ કેવું ક્રમબદ્ધ છે. વાત હા. અને ક્યારેક એને એમ સાધનાનો બેઠો હોય એકાંતમાં તો એને આનો જોર ચાલતું હોય પોતાનું. પુરુષાર્થી જીવ હોય ને, નિરંતર પુરુષાર્થ કરતો હોય ને, એ ક્રમબદ્ધ બોલી શકે. ક્રમબદ્ધ બોલવાનો અધિકારી પુરુષાર્થી છે. વાહ વાહ. અપુરુષાર્થીને ક્રમબદ્ધ એની તો બોલવાનો અધિકાર છે એ જ તો નહીં. પ્રશ્ન એની જ વાતે સાથે એને ખૂબ પુરુષાર્થ ચાલતો હોય ને અંદરમાં, હમ. અને એને કાર્ય ન આવે, ખૂબ પુરુષાર્થ ચાલતો હોય, હું આ છું, અપન છું, પર્યાય નિરપેક્ષ છે, છતાંય એને બિચારાને કામ ન થતું હોય, એને એમ કહેવાનો અધિકાર છે કે પુરુષાર્થ તો મારો ઘણો ચાલે છે, પણ હવે કાર્ય નથી આવતું તો એની જન્મક્ષણ જ આવી નથી. બસ બસ એ એવું કહી શકે, એને અધિકાર છે પુરુષાર્થી. ક્રમબદ્ધ પુરુષાર્થી માટે છે. પુરુષાર્થનું કામ છે. કારણ કે પર્યાય ક્રમબદ્ધ છે એ સ્વીકારવું ને, એ બહુ મોટો આનંદ તો પુરુષાર્થ છે. બહુ મોટો સાધારણ પુરુષાર્થ નથી, ઘણો મોટો પુરુષાર્થ. ક્રમબદ્ધ પુરુષાર્થી લે છે હા. અને ક્રમબદ્ધનો સ્વીકાર કરનાર પુરુષાર્થી થાય. હા, એકદમ એમ જ છે. થોડી વાર આ આ બસ. આ બાબત પર અમલ કાબલ એને કરતા તો એ આપવાનો છે. હા. 7 વાગે ઓછી નહીં આવું.